नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणसणो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै सद्गुरवे नमः। पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीजिनागमे पर्युषणा समं नान्यत् कर्मणां मर्मभेदकृत्। कर्मोना मर्मने भेदनारू पतित आत्माने पण पावन करनारू अने पामर आत्माने परमात्मा बनावनारू एवं आ जीन शासन जे आपणने मळेलुं छे ए जीन शासननी आराधना करवा माटेनो श्रेष्ठ समय जो कोई होय तो ए छे पर्युषणा महापर्व। ए पर्युषणा महापर्वनो आजे 5मो दिवस दुनियाभरनी अंदर आज एक विशिष्ट रीते आ दिवसनी उजवणी करवामां आवशे। केटला तपस्वीओए भव्य पुरुषार्थ करीने पोतानी आहार संज्ञाने कंट्रोल में लईने महान तपश्चर्याओ आदरी दीधेली छे। केटला आत्माओ प्रभु भक्ति द्वारा सामायिक प्रतिक्रमण आदि धर्म आराधनाओं द्वारा विविध प्रकारना संयमनी साधना द्वारा आ दिवसोनी अंदर आत्मा ने हळवो करवानो कर्मनो भार ओछो करवानो पुरुषार्थ करी रह्या छे। जे प्रभु महावीरना धर्म शासन में आपणे आ पर्युषण महापर्वनी आराधना करी रह्या छीए ए महावीर प्रभुना जन्मनी उजवणी आजना दिवसे दुनिया भरनी अंदर करवामां आवशे। एंटवर्प जैन संघना आंगणे आ नूतन जिनालय अने आ नूतन आराधना भवन में आजे कदाच पहली वखत ए 14 स्वप्न उतारवानो आ पुण्यकारी प्रसंग आज बपोरे आपणे उजववाना छीए। सकट संघने 14 स्वप्नना दर्शन कराववामां आवशे अने आ आराधना भवननी अंदर भगवान महावीरनुं पारणुं आजे पधराववामां आवशे। जे प्रभुनी तीर्थंकर थया पछीनी आराधनाओ तो आपणे करीए ज,
પણ એ પ્રભુ તીર્થંકર થયા પહેલા ના પણ એમના વિવિધ પ્રસંગોની ઉજવણી પણ આપણા તારક પ્રભુનો પ્રસંગ છે એવા ભાવ સાથે સકળ સંગ આનંદ અને ઉમંગપૂર્વક કરતો હોય છે. એવી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની એક ઉજવણી જ્યારે આજે આપણે કરવાના છીએ ત્યારે એ પ્રભુ ભક્તિનો મહિમા શું છે, પ્રભુ ભક્તિ માર્ગની સાધના કેવી રીતે આત્માને ઉન્નતિના માર્ગે લઈ જનારી છે, એ જો આપણે સમજી લઈએ તો એ ભક્તિ પણ આપણી વધુ ને વધુ ભાવ ભરેલી બની જાય. ભક્તિને ભાવભરી બનાવવા માટે ભક્તિનો મહિમા સમજવો જરૂરી છે. અને આ પર્યુષણા મહાપર્વની અંદર આપણે પહેલા દિવસથી ચર્ચા કરી છે એ મુજબ આત્માને પરમાત્મ ભાવમાં લઈ જવા માટેની સાધના એ જ આખા ધર્મનો સાર છે. પૂદગલ ભાવમાંથી પાછા વળીને ચૈતન્ય ભાવમાં સ્થિર થવું એ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે. અને એવા આત્મતત્વની સાથે સંબંધ બાંધવા માટેના જે 5 માધ્યમો આપણે વિચારી રહ્યા છીએ, સ્વાત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા, 5 પ્રકારો દ્વારા આપણે ચૈતન્યનો સ્પર્શ પામવાનો છે. સ્વાત્માની જાગૃતિ કેળવીએ, જીવાત્માઓ સાથે મૈત્રીનો ભાવ કેળવીએ, ધર્માત્માઓ સાધર્મિકો પ્રત્યે પ્રીતિનો પ્રેમનો ભાવ કેળવીએ, મહાત્માઓ સાધુ પુરુષોની સેવા અને ભક્તિ કરીએ, અને એનું છેલ્લું પગથિયું આવે છે એ યાત્રા માર્ગનું 5મું સ્ટેપ છે પરમાત્માની શરણાગતિ સ્વીકારી લઈએ. જે પરમાત્માએ આપણી ઉપર અનંત અનંત ઉપકારો કરેલા છે, જે પ્રભુના ધર્મ શાસનની અંદર આપણે આ મહાપર્વાધિરાજની આરાધના કરી રહ્યા છીએ, એ પરમાત્માની દિવ્ય ચેતનાનું શરણ સ્વીકારી લેવામાં આવે, એમની સાથે આપણા આત્માનું તાદાત્મ્ય કેળવી લેવામાં આવે તો આપણા અંતરમાં રહેલા એ પરમાત્મ ભાવના દર્શન, એ પરમાત્મ ભાવનું પ્રકટીકરણ થયા વિના રહે નહીં. આપણા જ અંતરમાં પડેલા એ પરમાત્માને પામવાના છે. પણ એ ભૂમિકા આજે આપણી નથી કે આપણે આંખો બંધ કરીએ અને આપણને આપણામાં જ અંતરમાં પડેલો આપણો પરમાત્મા દેખાય. કારણ કે એની આડે બહુ બધા આવરણો લાગેલા છે, પડદા ઘણા આવી ગયા છે. આંખોમાં શક્તિ કરી કે અહીં શું પડ્યું છે હું જોઈ શકું, પણ અહીં વચ્ચે 7 જાતના પડદા લગાડી દો તો 2 ફૂટ પાછળ પણ રહેલું આપણને દેખાય છે ખરું? કંઈ જ નથી દેખાતું. એમ આપણા આત્માની અનંત શક્તિ છે અને અનંત સુખ, નિર્મળ વિતરાગ સ્વરૂપ એ આપણા આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. એ આપણા આત્માની સ્વભાવ દશા છે. પણ એને અનુભવવા માટે, એ પરમાત્મા સ્વરૂપનું દર્શન કરવા માટે આજે આપણે સક્ષમ નથી. કારણ કે આપણા આત્માની ઉપર 8 પ્રકારના કર્મના આવરણો, પડદાઓ બધા આડા આવી ગયા છે. એ બધા પડદાઓ આપણને અંદરના સ્વરૂપનું દર્શન થવા દેતા નથી. આ પરમાત્મા ભાવને પામવા માટે આ પડદાઓને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ, સરળ અને નિર્ભય માર્ગ કયો? જ્ઞાની પુરુષોએ કહ્યું કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે વિકાસના અનેક માર્ગો જિનેશ્વર ભગવંતોએ બતાડેલા છે. આપણે ત્યાં શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે યોગ અસંખ્ય જીનવરે કયા રે. જીનવર ભગવંતોએ અસંખ્ય યોગોનું વિધાન કરેલું છે. આત્માના વિકાસ માટેના યોગ ઘણા છે. કોઈ આત્મા કોઈક માર્ગની આરાધના કરીને, કોઈક આત્મા કોઈક માર્ગની આરાધના કરીને, કોઈક આત્મા કોઈક માર્ગની આરાધના કરીને પોતાનો વિકાસ સાધી શકે છે. પરંતુ સામાન્યથી બાળ જીવો માટે સરળ, નિર્ભય અને સૌને અનુકૂળ આવે એવો માર્ગ કયો? તો એમ કહ્યું
કેવો સરળ અને નિર્ભય માર્ગ હોય તો એ ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગ દ્વારા વ્યક્તિ વિકાસ સાધી શકે છે, પણ જ્ઞાન માર્ગનું એક ભયસ્થાન પણ રહેલું છે કે જેમ જેમ જ્ઞાન માર્ગમાં આગળ વધતો જાય, જ્ઞાન દશામાં ઉપર પહોંચતો જાય, ત્યાં એક જ ભયસ્થાન છે, ક્યારેક અહંકાર આવી જવાનું ભયસ્થાન રહેલું છે. મહાન જ્ઞાની યોગીઓ પણ અહંકારમાં ફસાયા છે. બાહુબલીએ સમગ્ર સંસારનો ત્યાગ કર્યો. સટખંડનું રાજ્ય ભરતને આપી દેવા તૈયાર છે, પરિવારનો ત્યાગ કરવા તૈયાર છે, સંસારનો ત્યાગ કરવા તૈયાર છે, અને જે યુદ્ધના મેદાન ઉપર પોતાના બળથી પોતાના વાળનો લોચ કરી રાખીને સાધુ જીવન અંગીકાર કરી લે છે. અને એ બાહુબલી એને હવે વિચાર આવે છે કે દીક્ષા તો લઈ લીધી, નજીકમાં જ ભગવાન આદિનાથનું સમોસણ મંડાયેલું છે. વિચાર કરે છે કે આ તો જાતે બધો લોચ કરી નાખ્યો, વિધિપૂર્વક દીક્ષા ક્યાં અંગીકાર કરી છે? વિધિપૂર્વક ચારિત્ર માર્ગનો સ્વીકાર કરવો જોઈએ. એ માટે પ્રભુની પાસે જાઉં અને દીક્ષા અંગીકાર કરું. પણ ત્યાં વળી વિચાર આવ્યો કે મારા 98 નાના ભાઈઓએ દીક્ષા લઈ લીધેલી છે, અને દીક્ષા લઈને એ બધા સાધના કરીને કેવળ જ્ઞાની થઈ ગયા છે. અને સમવસાણની એક રચના હોય છે, જે તીર્થંકર પ્રભુ જ્યાં દેશના આપે, એ સમવસરણનો પણ એક કેટલાક પ્રોટોકોલ છે. 3 ગઢની અંદર ચાંદીનો ગઢ, સોનાનો ગઢ, રત્નનો ગઢ, અને એની વચ્ચે રત્નમય સિંહાસન, એવા તીર્થંકર પ્રભુ બિરાજમાન હોય. પણ જે 12 પરસરા બેસે પ્રભુની દેશના સાંભળવા માટે, એમાં કેવળ જ્ઞાનીઓની એક સ્પેશિયલ અલગ જગ્યા હોય છે કે આ જગ્યાએ કેવળ જ્ઞાનીઓ બેસે, આ જગ્યાએ બીજા મુનિઓ બેસે, આ જગ્યાએ સાધ્વીજી ભગવંતો બેસે, આ જગ્યાએ શ્રાવકો બેસે, આ જગ્યાએ શ્રાવિકાઓ બેસે. બધા પ્રોટોકોલ હોય છે, અને એમાં કેવળ જ્ઞાનીનું સ્થાન આગળ હોય છે. અને કોઈ પણ દર્શનાર્થી જાય એ પ્રભુના દર્શન કરે, પ્રભુને વંદન કરે, ત્યારબાદ તમામ કેવળ જ્ઞાનીઓને પણ એને વંદન કરવું જોઈએ, ને પછી પ્રભુની દેશના સાંભળવા બેસાય. આ એક પ્રોટોકોલ બાહુબલી જાણતા હતા. અને એને વિચાર કર્યો કે હમણાં પ્રભુની પાસે તો જઈશ, પણ ભગવાન પાસે જઈશ એટલે ભગવાનના દર્શન કરીને મારે કેવળ જ્ઞાનીઓને વંદન કરવું પડશે. અને મારા 98 નાના ભાઈઓ કેવળ જ્ઞાની થઈ ગયા છે, એ બધાને મારે વંદન કરવા પડશે. હે, હું મોટો અને નાનાને પગે પડું, નાનાને નમું, એ તો કેમ થાય? એ તો મારાથી નહીં બની શકે. આખો સંસાર છોડ્યો, પણ અહંકાર છૂટવો મુશ્કેલ છે. ધર્મના માર્ગે આવ્યા પછી, સાધનાનો યજ્ઞ માંડ્યા પછી, તપના તોરણ બાંધ્યા પછી, સંયમ અંગીકાર કર્યા પછી પણ અઘરામાં અઘરું જો કોઈ હોય તો એ છે અહમનું વિસર્જન. મોટાઈ છોડી દેવી બહુ અઘરી છે. હું મોટો, હું કેમ નમું, હું કેમ નમતું જોખું? નહીં, એ લોકો સમજે છે શું? બધાએ મારું માનવું જોઈએ. આ અહંકાર ભલા માણસોને પછાડે છે, ધર્મ બાજુ ઉપર રહી જાય છે, અને જીવે આ ચક્કરમાં ફસાઈ જતો હોય છે. બાહુબલીએ વિચાર કર્યો કે હું જઈશ તો કેવળ જ્ઞાનીઓને વંદન કરવું પડશે. એના કરતા એક કામ કરું, અહીં જ અત્યારે કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભો રહી જઉં, સાધનામાં. સાધના કરતા કરતા મને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, પછી સમોસણમાં જઈશ. નિયમ એવો પણ કરો કે એક કેવડી બીજા કેવડીને વંદન ના કરે, એટલે મારે નાના ભાઈઓને વંદન કરવાનું મટી જશે, મગજ મારી નહીં. બસ, તો પછી હવે કેવળ જ્ઞાન થાય પછી જ ભગવાન પાસે જઈશ. અને બાહુબલી એ ઘનઘોર જંગલની અંદર ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાડમ વોશિરામી કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા. અડોલપણે ઉભા છે. આ કોઈ 2-4 લોગસનો કૌશક નથી, કોઈ 2-4 મિનિટનો કૌશક નથી. કાલે 14ના પ્રતિક્રમણમાં 12 લોગસનો કૌશક કર્યો હશે ને. કેવો આપણો કૌશક! અને હવે 4 દિવસ પછી 40 લોગસનો કૌશક આવશે. કેવો આપણો કૌશક હશે! બાહુબલી કોઈ કલાક 2 કલાક માટે નહીં, 1-2 દિવસ માટે નહીં,
એક બે મહિનાઓ માટે નહીં, કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા અને જ્ઞાન દશામાં એવા ખોવાઈ ગયા છે, દેહનું પણ ભાન નથી, સમયનું પણ ભાન નથી, બધાથી પર થઈ ગયા છે. વિચાર કરો, જ્ઞાનની ભૂમિકા કેવી ઉચ્ચ પ્રકારની હશે. જ્ઞાન દશા, ધ્યાન દશા એમની કેવી હશે કે ચોમાસું આવ્યું, એક પછી એક ઋતુઓ વ્યતીત થતી ગઈ. ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું. ચોમાસામાં વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદમાં પણ અડોલપણે ઉભા છે અને એ વરસાદમાં જાત જાતના વેલીઓ બધી ઉગી ગઈ છે જંગલમાં અને એ વેલીઓને તો આધાર જોઈએ અડોલપણે ઉભેલા બાહુબળીના શરીર ઉપર વેલડીઓ વીંટળાઈ ગઈ છે. મહિનાઓના મહિનાઓ થઈ ગયા, વાળ વધી ગયા છે અને અડોલપણે ઉભેલા એની વાળની જટાઓમાં, દાઢીની જટાઓમાં વધેલા વાળમાં પક્ષીઓએ માળા કરી દીધા તણખલા લાવી લાવીને. પક્ષીઓને પણ એટલી શ્રદ્ધા બેસી ગઈ હશે, વિશ્વાસ બેસી ગયો હશે કે અહીં કઈ હલવાનું. એનો કૌશક કેવો હશે? મને ઘણી વાર વિચાર આવે કે બાહુબળીનો કૌશક કેવો હશે કે પક્ષીઓએ થાપ ખાઈ ગયા હશે. એને એટલી શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયો હશે કે અહીં બાંધેલો માળો ક્યાંય હાલવાનો નથી. અપ્પાણમ મોશીરામી કરીએ ઠાણેણમ મોણેણમ જાણેણમ એટલે શું? કેવો કૌશક હોય? બાહુબળીના કૌશક ઉપર મેં બહુ ચિંતન કર્યું છે, હજી સુધી મને કોઈ એના રહસ્યો સમજાતા નથી કે એનો કેવો કૌશક હશે અને જ્ઞાન દશાની કઈ ભૂમિકામાં એ મહાત્મા ચડી ગયા હશે. પક્ષીઓ માળા કરી જાય, શરીર ઉપર વેલડીઓ વીંટળી જાય, છતાં એને કઈ ખબર ન હોય. અને આવી જ્ઞાન દશાની અંદર ચડેલા મહાત્માને પણ અટકાવનાર હજી કેવળ જ્ઞાન આવતું નથી. કોણે અટકાવ્યું એમનું કેવળ જ્ઞાન? હું મોટો, નાનાને કેમ નમું, કેમ વંદન કરું? આ અહંકાર. જ્ઞાન માર્ગનું મોટામાં મોટું ભયસ્થાન હોય તો એ અહંકાર છે. અને અહમ એ આત્માને પરમાત્મા સુધી પહોંચવા નથી દેતો. બાજુમાં જ આદિનાથ ભગવાનનું સમોસણ મંડાયેલું છે. ગણતરીની મિનિટોમાં આદિનાથ પ્રભુની પાસે પહોંચી શકે એમ છે, પણ છતાં જવા તૈયાર નથી, કારણ કે ત્યાં જાય તો 98 ભાઈઓને વંદન કરવું પડે. ભગવાન પાસે ન જવા દેનાર, બાહુબળીને અટકાવી રાખનાર તત્વ કયું હતું? અહંકાર. અહમ ક્યારે અરહમની પ્રાપ્તિ ન થવા દે, અરહમથી આપણને દૂર રાખે. એ તો પરમાત્મા દયાવંત હતા, કરુણાવંત હતા. એમણે જોઈ લીધું કે આવો ભવ્ય પુરુષાર્થ કરનાર બાહુબળી કેટલી જબરજસ્ત એની સાધના છે, પણ જરાક અહમના કારણે રોકાઈ ગયો છે. એને જાગૃત કરવો જોઈએ. આત્મા ઊંચો છે. બાહુબળીની 2 બહેનો, બ્રાહ્મી અને સુંદરી, ભગવાન ઋષભદેવની 2 પુત્રીઓ જેમણે દીક્ષા લીધેલી છે, એ બંને બહેનોને બોલાવે છે પ્રભુ. અને પ્રભુ કહે છે કે જાઓ, બાજુમાં જ, નજીકમાં જ તમારો ભાઈ કૌશક ધ્યાનમાં ઊભો છે, પણ એ અહંકારમાં ચડ્યો છે. એનો અહમ એના કેવળ જ્ઞાનને રોકી રહ્યો છે. જાઓ, એને જઈને પ્રતિબોધ કરી આવો, એને જરાક જાગૃત કરી આવો. અને બ્રાહ્મી અને સુંદરી બંને બહેનો સાધ્વીજી મહારાજો પધારે છે. ત્યાં આવીને બાહુબળીની અવસ્થા જોઈ શરીરની ઉપર ધૂળના થર જામી ગયા છે. વેલડીઓ વીંટળીને અડધું શરીર ઢાંકી દીધું છે. જટા ઝુંડ જોગી જાણે કે જંગલમાં અવધૂત ઉભો છે એવું એમનું સ્વરૂપ છે. અને બંને બહેનો સ્તબ્ધ થઈ જાય છે કે આહા, શું અવસ્થાની. અને પ્રભુએ કીધું કે અહમમાં ચડ્યા છે. એટલે બંને બહેનો આવીને ત્યાં આગળ મધુર સ્વરથી એમને બોલાવે છે. વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવડા ન હોય રે. વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવડ ન હોય રે. વીરા મોરા ગજ. 1 વાર 2 વાર બાહુબળી ધ્યાનમાં એવા ખોઈ ગયા છે, કાનમાં હડતાલ પડી ગઈ છે. કોણ સાંભળે? ધ્યાન દેહથી ઉપર, ઇન્દ્રિયોથી ઉપર ઉઠી ગયું છે, ખ્યાલ જ નથી. ધીમે ધીમે 2 વાર બોલી બહેનો
પણ હજી સંભળાતું નથી. બહેનોએ જરાક મોટો અવાજ કર્યો, વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. હવે જરાક અવાજ આવ્યો, જાગ્રત થયા, પણ કૌશક ધ્યાન ચાલુ જ. નમો અર્યંતાણમ કરીને પારીએ નહીં ત્યાં સુધી આંખ ખોલાય. કૌશકમાં આંખ ખુલ્લી ન રાખો ને, કૌશકમાં ઓબ્ઝર્વેશન ન ચાલતું હોય ને, કોનો કૌશક પૂરો થઈ ગયો છે, કોનો બાકી છે, કોણ બેઠા બેઠા કરે છે, કોણ ઊભા ઊભા કરે છે. આપણા અનુષ્ઠાનો પણ એક તો સમજણ ભરેલા નથી પૂરેપૂરી, અને સમજણના અભાવે જે ભાવ આવવો જોઈએ ભાવ એમાં આવતો નથી, માટે અવિધિઓથી ભરેલા થઈ જાય છે આપણા અનુષ્ઠાનો, આપણી આરાધનાઓ. અપાણમ વોશિરામે કર્યું, સુહુમેય મંગ સંચાલયમ, સુહુમેય ખેલ સંચાલયમ. આગારો આપી દીધા અનર્થ સૂત્રની અંદર. સૂક્ષ્મ અંગનું સંચાલન જે થાય, અંદર રુધિરાભિસરણ ચાલી રહ્યું છે એ બધાનો આગાર. બાકી શરીરને ક્યાંય હલાવીશ નહીં, આંખ ખોલીશ નહીં, મોઢું ખોલીશ નહીં, એ સંકલ્પ કરીને પ્રતિજ્ઞા કરીને આપણે કાયોત્સર્ગ ધ્યાનમાં બેઠા પછી આંખ ખોલવાની હોય જ નહીં. આપણે સુપરવિઝન કરવા માટે નથી આવ્યા, આપણે આપણા અંતરાત્મામાં ખોવાઈ જવા માટે આવ્યા છીએ. આ લક્ષ્ય જો આપણું કેળવાઈ જાય તો આપણી આરાધનાઓ પણ સાચી બની જાય. વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. આવાજ કંઈક પરિચિત લાગ્યો, પણ આંખ ખુલવી નથી. પહેલા એકવાર કૌશક પારી લીધો, નમો અર્યંતાણમ. કૌશક પારીને હવે આંખ ખોલે છે. આંખ ખોલીને જુએ છે, કોણ મને વીરા કહીને બોલાવે છે. અને જોયું તો સામે 2 બેન સાધ્વીજીઓ ઉભા છે. સાધ્વીજી અને એમ બોલે છે કે ગજ થકી હેઠા ઉતરો. ગજ એટલે હાથી, પહેલે ગયવર દીઠો. આજે બપોરે આપણે ગાઈશું ને, ગજ એટલે હાથી. મને કહે છે કે હાથી ઉપરથી નીચે ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. હાથી ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન ના થાય. અરે તરત જ પોતે આમ કેટલા મહિનાઓથી ધ્યાન દશામાં ખોઈ ગયા હતા, જાગ્રત થતા વાર લાગે. જાગ્રત થઈને આમ જુએ છે, હું ક્યાં ઉભો છું. જોયું તો જમીન ઉપર ઉભો છું. અરે હું તો જમીન ઉપર છું, હું ક્યાં હાથી ઉપર છું. તો સાધ્વીજી જુઠ્ઠું તો બોલે નહીં, એમને મહાવરત છે, તો એ કંઈક કહેવા માંગે છે. અને ચિંતનમાં ચડ્યા, વિચારમાં ચડ્યા. અને એકવાર તમારી વિચારધારા બદલાય એટલે જીવનની આખી ધારા બદલાઈ ગયા. વિરારે વિચાર કરે છે ને તરત જ ખ્યાલ આવી ગયો, હો અભિમાન રૂપી અંબાડી ઉપર ચડીને બેઠો છું કે હું મોટો, નાનાને કેમ નમું. આ અભિમાને મને રોક્યો છે. સાચી વાત છે, ગજ ચડે કેવળ ન હોય રે. જ્યાં સુધી અભિમાન હોય, અહંકાર હોય, ત્યાં સુધી કેવળ જ્ઞાન કેવી રીતે થાય? કેવળ જ્ઞાન તો બધા જ દોષો ક્ષીણ થઈ જાય પછી જ થાય. 4 કષાયોનો ક્ષય થઈ જાય પછી જ કેવળ જ્ઞાન પ્રગટ થાય. અને માન કષાય તો હજી મને પીડી રહ્યો છે. અને આ મેં શું વિચાર્યું? એકવાર તમે દિશા બદલો ને વિચારની, એટલે આખી જીવનની દિશા બદલાય. ગાડી ચલાવો ને, સ્ટીયરિંગ જે બાજુ વળે એ બાજુ આખી ગાડી વળી જાય કે નહીં? આમ લઈ જવી હોય ગાડી તો સ્ટીયરિંગ આમ વાળવું પડે ને, અને આમ લઈ જવી હોય તો આમ. તમારે તો ખાલી સ્ટીયરિંગ જ વાળવાનું, બાકીની ગાડી ઓટોમેટિક બદલાઈ જાય. એમ જ્ઞાની પુરુષોએ કીધું છે કે આ મનનું સ્ટીયરિંગ છે ને એની ઉપર કંટ્રોલ લઈ લ્યો બરાબર. જે બાજુ મનનું સ્ટીયરિંગ વળશે એ બાજુ તમારી આખી જીવનની ગાડી બદલાઈ જશે. વિચાર કરે છે કે હું મોટો, નાનાને કેમ ન વાવો. મેં વિચાર કર્યો, પણ કોણ મોટું ને કોણ નાનું? આત્મા તો દરેકનો અનાદિકાળથી છે. કોઈ આત્મા નાનો નથી ને કોઈ મોટો નથી. નાના મોટાના વ્યવહાર તો આ જન્મના છે કે હું પહેલા જન્મ્યો ને પછી જન્મ્યા એટલે હું મારી જાતને મોટો માનું ને એ નાનો માને, પણ એ તો દેહના સંબંધો છે. આત્મા ક્યાં કોઈનો નાનો ને મોટો છે? હા, એ મારા 98 નાના ભાઈઓ સાધના કરીને કેવળ જ્ઞાની બની ગયા છે, કર્મ રહિત બની ગયા છે, ઘાતી કર્મોનો ક્ષય કરી નાખ્યો છે. તો ખરેખર તો એ મારાથી મહાન છે. તો સાચા અર્થમાં આત્મા તો એમનો મોટો છે. અને એવા કેવળ જ્ઞાનીને વળી વંદન કરવામાં શરમ કેવી? અરે રે 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 રે, મેં આ ખોટો શું વિચાર કર્યો? લાવ હમણાં જ જાઉં, પ્રભુના દર્શન કરું
અને કેવળ જ્ઞાની મહામુનિઓને વંદન કરું, મારા આત્માને ધન્ય બનાવું. બસ વિચાર બદલાઈ ગયો, ભાવ દશા બદલાઈ ગઈ અને હવે જવાનો સંકલ્પ કર્યો. અને જેવો સંકલ્પ કર્યો કે પ્રભુ પાસે જવું છે, કયો સર્ગ ધ્યાનમાં મહિનાઓથી ઉભેલા થાંભલા જેવા થઈ ગયેલા પગ ત્યાંથી ઉપાડે છે અને પહેલું ડગલું મૂકે છે. કેવળ જ્ઞાનની આડેના તમામ આવરણો હટી ગયા હતા સાધના દરમિયાન. એક જ આવરણ પડદો બાકી હતો અહંકારનો. જ્યાં એ હટ્યો, પહેલું પગલું મૂક્યું, ત્યાં જ બાહુબળીને કેવળ જ્ઞાન થઈ ગયું. જ્ઞાની પુરુષો આપણને એમ કહે છે કે અનેક માર્ગો છે સાધનાના. જ્ઞાન માર્ગ દ્વારા પણ વિકાસ થઈ શકે છે આત્માનો, પણ જ્ઞાન માર્ગનું મોટામાં મોટું ભયસ્થાન છે અહંકાર. બલબલા જ્ઞાનીઓને પણ અહંકારે અટકાવી દીધા છે. સ્ત્રીભદ્ર મહામુનિ ભદ્રબાહુ સ્વામીની પાસે 10 પૂર્વનું જ્ઞાન મેળવી ચૂક્યા છે, 14 પૂર્વમાંથી. પણ ત્યારબાદ એમને પણ અહંકાર આવી ગયો કે મારી બેન સાધ્વીજીઓ વંદન કરવા આવે છે, એમને ખબર પડવી જોઈએ કે અમારા ભાઈ મારા જેવા તેવા નથી, એને કેટલો પુરુષાર્થ કર્યો છે, કેટલું જ્ઞાન મેળવ્યું છે. અને સિંહનું રૂપ લઈને બેઠા ને પછી આગળનો પાઠ લેવા ગયા. ભદ્રબાહુ સ્વામીએ ના પાડી દીધી કે બસ તમારી પચાવવાની તાકાત હતી એટલું મળી ગયું, હવે આગળનું જ્ઞાન પચાવવાની તમારી તાકાત. અને પરિણામે 4 પૂર્વ બાકીના અર્થ સાથે જે ભણવાના હતા એ ભદ્રબાહુ સ્વામીએ ન ભણાવ્યા અને વિચ્છેદ ગયું એ જ્ઞાન. અહંકાર બલભલા જ્ઞાનીઓને રોકી દીધા છે. અહંકારે જેમ જ્ઞાન માર્ગ છે એમ ક્રિયા માર્ગ પણ છે, દાન માર્ગ પણ છે. પણ એ માર્ગે પણ આત્માનો વિકાસ થઈ શકે છે. પણ એ માર્ગનું પણ એક પાછું ભયસ્થાન છે અને એ છે બદલાની અપેક્ષા, પરિણામની આસક્તિ. મેં આટલો તપ કર્યો છે, મેં આટલી ક્રિયા કરી છે, મેં આટલું દાન દીધું છે, તો મને આ પરિણામ મળવું જોઈએ. મેં આટલી સંઘની સેવા કરી છે તો સંઘે મારું બહુમાન કરવું જોઈએ, મારી કદર થવી જોઈએ, મારું નામ લેવાવું જોઈએ. અને એ ન લેવાયું તો પતી ગયું, સેવાનો ઉત્સાહ બધો ઠંડો પડી જાય આપણો. છે સંઘને કંઈ પડી નથી તો આપણે શું જરૂર છે, જવા દો ને કરવા દો જેને જે કરવું હોય તે. હવે આપણે કંઈ કરવું જ નથી. અહીં આગળ આપણો ઉત્સાહ તરત જ મંદ પડી જાય છે. પરિણામની અપેક્ષા. મેં આટલી તપસ્યા કરી છે તો ઘરવાળાઓએ તપની ઉજવણી સારામાં સારી કરવી જોઈએ, સારી પ્રભાવના કરવી જોઈએ, સાંજી રાખવી જોઈએ. તપ આત્માની કર્મની નિર્જરા માટે કરવાનો છે, આત્માની શુદ્ધિ માટે કરવાનો છે કે વ્યવહાર માટે કરવાનો છે? આજે આપણી ધર્મ આરાધનાઓમાં પણ વ્યવહાર આવી ગયો. પહેલા આપણી મૂળ પરંપરા એ હતી કે શ્રાવક જીવનના વ્યવહારો જે કરે એ વ્યવહારમાં પણ ધર્મ વણાઈ જતો હતો. અને હવે એ થઈ ગયું છે કે ધર્મ કરે એમાં વ્યવહાર ઘૂસી ગયો છે. આટલો ફરક પડી ગયો છે. સારી વાત છે, તમે બહુ સારી પરંપરા એન્ટવર્પ સંઘે આ પાડી છે, સમૂહ સાતા પૂછવાની, કે એને પણ વ્યવહારનું રૂપ ન અપાઈ જાય કે ભાઈ આણે તપશ્ચર્યા કરી છે એટલે બધાએ ત્યાં જવાનું, કંઈક લઈને જવાનું, પેલાએ પણ કંઈક આપવાનું. આ બધા વ્યવહારોથી આપણે આપણા તપ ધર્મને નિર્મળ રાખવાને બદલે ક્યાંક ભૂલાવામાં પડી જઈએ છીએ. તપ ધર્મને નિર્મળ રાખીએ આપણે, સેવા ધર્મને નિર્મળ રાખીએ આપણે, દાન ધર્મને નિર્મળ રાખીએ આપણે. આપણે કર્યું આપણા આત્માના કલ્યાણ માટે કર્યું, આનંદ આવી ગયો. જ્ઞાન માર્ગનું ભયસ્થાન છે અહંકાર, ક્રિયા માર્ગનું ભયસ્થાન છે પરિણામની અપેક્ષા, બદલાની ભાવના. ગીતામાં જે નિષ્કામ કર્મયોગની વાત કરવામાં આવી છે એ ગીતાનો નિષ્કામ કર્મયોગ તો બહુ મુશ્કેલ છે. કર્મણ્ય એવા અધિકારસ્તે માં ફલેશુ કદાચન. માત્ર કર્તવ્ય કરી જા, ફળની અપેક્ષા ન રાખીશ. એ ફળની અપેક્ષા રાખ્યા વિના કર્તવ્ય કરવું એ તમારા મારા જેવાનું કામ નથી, બહુ અઘરું કામ છે. અહીં તો તરત જ બદલાની ભાવના, અપેક્ષાની ભાવના આવી જાય. જ્ઞાન માર્ગનું ભયસ્થાન અહંકાર, ક્રિયા માર્ગનું ભયસ્થાન પરિણામની આસક્તિ. આ અહમ અને આસક્તિ જીવને અશાંતિ પમાડનારી છે. એ બંને તૂટે કેવી રીતે એ માટેનો ત્રીજો માર્ગ છે નિર્ભય અને સરળ માર્ગ છે ભક્તિ માર્ગ. જ્યાં ભક્તિ માર્ગ આવે છે ત્યાં અહંકાર પણ ટકતો નથી અને આસક્તિ પણ ટકતી નથી. અને એટલા માટે કીધું કે પરમાત્માના ભક્ત બની જાઓ. આત્માએ પરમાત્માના ભક્ત બની જવું જોઈએ.
ભક્તિ એટલે માત્ર જઈને દર્શન કે પૂજા કરી આવી એનું જ નામ ભક્તિ નથી. ભક્તિ હૃદયના ભાવ સાથે જોડાયેલી છે. હૈયાને ભીંજવે એનું નામ ભક્તિ. ભગવાન પાસે જઈએ, દર્શન પૂજન વગેરે ક્રિયાઓ કરીએ અને હૃદય ભાવથી ભીંજાય નહીં, ટાઢક વળે નહીં, શીતળતા અનુભવાય નહીં, તો સમજવાનું કે હજી સાચી ભક્તિ આપણી થઈ શકી નથી. ભક્તિનો ભાવ સાચો આવ્યો નથી. હૈયું ભીંજાઈ જવું જોઈએ. હૈયાને ભીંજવે એનું નામ ભક્તિ. આપણું હૃદય કેટલી વાર ભીંજાતું હશે પરમાત્માના મંદિરમાં જઈને. ભગવાનને પુષ્પ તો આપણે ઘણી વાર ચડાવ્યા હશે, પણ આંખમાંથી આંસુના 2 બુંદ કેટલી વાર ચડાવ્યા. પ્રભુ, આ અનંત કાળથી ભટકતા સંસારની અંદર જીવ શું નથી પામ્યો, બધું મળ્યું, પણ પ્રભુ તું નહોતો મળ્યો. આજે મારો કેટલો મહાન પુણ્યનો ઉદય કે પ્રભુ તું મને મળ્યો, તારું આ જિનાલય મને મળ્યું, તારું આ જિનબિંબ મને મળ્યું, આરાધનાનું એક અવલંબન મને મળ્યું. પ્રભુ મહાન કૃપા કે આજે મારો દિવસ ધન્ય થઈ ગયો, આપના દર્શન થયા એ વિચાર આવ્યો હોય અને હૃદય પુલકિત થઈ ગયું હોય, ખમાસણું આપતા આપતા જીવન ધન્ય બની ગયાની અનુભૂતિ અને પ્રભુના ચરણે બસ જાણે કે સમર્પિત થઈ ગયો છું એ ભાવ સાથે આંખમાંથી 2 બુંદ પડી ગયા હોય આંસુના, એવા દર્શન આપણા જીવનમાં કેટલી વાર થયા. ભગવાનને જોઈને હર્ષના આંસુ કેટલી વાર આવ્યા. ભગવાનને જોઈને પ્રભુ તું આવો મહાન વિતરાગી અને હું ક્ષણે ક્ષણ રાગમાં પલટાયેલો મહારાગી, પ્રભુ કેમ તારી અને મારી વચ્ચે આટલું બધું અંતર છે? કંઈક કરુણા કરી દે પ્રભુ, કોઈક એવી કૃપા દ્રષ્ટિ નાખી દે પ્રભુ કે મારી આ રાગ દશાઓ તૂટી જાય અને તમારા જેવી વિતરાગતા મારા આત્મામાં પ્રગટ થઈ જાય. પ્રભુ મારી આસક્તિઓને ધોઈ નાખો, પ્રભુ કરુણા કરો, હું તમારા ચરણોનો સેવક છું. એ પ્રાર્થના કરતા કરતા આંખમાંથી આંસુના 2 બુંદ પડી ગયા હોય કે કેમ આટલું બધું અંતર પડી ગયું પ્રભુને મારીની વચ્ચે. એવા દર્શન કેટલી વાર થયા આપણા. ભક્તિ ને સ્થૂળ ભક્તિમાં અટકાવી નથી દેવાની. બાહ્ય ભક્તિ જરૂરી છે. દર્શન કરતા હશો, પૂજન કરતા હશો, પ્રભુનો સ્પર્શ કરતા હશો તો કોક દિવસ ભાવ જાગશે. એ બધું જ જરૂરી છે, કારણ કે આપણો આત્મા નિમિત્તવાસી આત્મા છે. જેવું નિમિત્ત મળે એવા ભાવો, અશુભ નિમિત્ત મળે તો અશુભ ભાવો જાગે છે કે નહીં? જ્યાં વિકારો જાગે, જ્યાં ચંચળતા જાગે એવી જગ્યાએ જાઓ તો વિચારોમાં પરિવર્તન આવે છે કે નહીં? કારણ કે આપણે વાતાવરણથી વાસિત થનારા જીવ છીએ અને એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ હજારો વર્ષથી આ પરંપરા ઉભી કરી મંદિરોની, મૂર્તિઓની, તીર્થોની, કે અહીં આગળ જવાથી પવિત્રતાનું વાતાવરણ મળે, દિવ્યતાનું વાતાવરણ મળે, વિતરાગતાનો આદર્શ મળે અને એના કારણે આપણા હૃદયમાં પણ પવિત્રતા, દિવ્યતા, વિતરાગતાનો પ્રેમ પ્રગટે. એટલા માટે પરમાત્માનું દર્શન, એટલા માટે પરમાત્માનું પૂજન, એટલા માટે પરમાત્માનું સ્તવન, કીર્તન, ધ્યાન, ભગવાનમય બની જવાનું છે. એટલા માટે ભગવાનનું આલંબન આપણને જોઈએ, કારણ કે આ આલંબને અનેક આત્માઓનું કલ્યાણ કરી દીધું છે. આપણા પૂર્વજો બહુ બુદ્ધિપૂર્વકના આયોજનો કરતા હતા. શા માટે એમણે અઢળક સંપત્તિના વ્યય કરીને તીર્થોના નિર્માણ કર્યા? કુમારપાળ મહારાજાએ કેટલા જિનબિંબ ભરાવ્યા? સંપ્રતિ મહારાજાએ 1.25 કરોડ જિનબિંબ ભરાવ્યા. આજે પણ હજી ઠેક ઠેકાણે ઇન્ડિયામાં ખોદકામ કરતા ઘણીવાર જમીનમાંથી મૂર્તિઓ નીકળે. મોટે ભાગે સંપ્રતિ મહારાજાની, કુમારપાળ મહારાજાની 1000 વર્ષ પહેલાની મૂર્તિઓ નીકળે છે. એ કેટલો મોટો એમણે ભોગ આપ્યો હશે. શા માટે? એટલા માટે કે આ કળીકાળની અંદર આ 12 જીવોને માટે તરવાનું આલંબન જો કોઈ રહેશે તો આ ભગવાનની મૂર્તિઓ રહેવાની છે. આપણી પૂજાઓમાં પણ કીધું આપણા જ્ઞાની પુરુષોએ, પદ્મ વિજયજી મહારાજે, વિષમ કાળ જીન બિંબ જીનાગમ ભવિયણ કુ આધારા. આ વિષમ કાળમાં, વિષમ કાળ
ભવિયણકું આધારા, ભવિજનોને માટે આધારભૂત તત્વો કયા? વિષમ કાલ જીન બિંબ જીન આગમ ભવિયણકું આધારા. ભગવાનની મૂર્તિઓ અને ભગવાનના શાસ્ત્રો એ જ તરવાનું આલંબન રહેવાનું છે. અને એટલા માટે જ તમે આ પુણ્ય કાર્ય કર્યું છે. બે માટેના બે આલંબન ઉભા કરી દીધા ને. એન્ટોર્પ સંઘે બહુ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું. દેરાસરો એકલા બંધાય એ નહીં ચાલે, એકલા ઉપાસરો બંધાય એ પણ નહીં ચાલે. પણ અહીં તમે જીન બિંબ ના આલંબન તરીકે જીન મંદિરનું નિર્માણ કર્યું. અને જ્યાં જીન વાણીનું અધ્યયન થાય, જીન શાસ્ત્ર, જીન બિંબ અને જીન આગમ, એ આગમોનો સ્વાધ્યાય થાય. આગમોની વાણી સાંભળવા મળે, જ્ઞાન મળે, સ્વાધ્યાય મળે, સામાયિક મળે, એ માટે આ આરાધના ભવન ઉપાશ્રયનું નિર્માણ કર્યું. અને આ બંને આલંબનો જે વિષમકાળની અંદર જરૂરી છે એ આજે એન્ટવર્પ સંઘને માટે સુલભ બની ગયા. એ તમારો પુરુષાર્થ, તમારી ભાવના, તમારા સંઘનું ઐક્ય અને તમારો સંપ એના કારણે છે. પણ એ આલંબન સદાય માટે આવું ઝળહળતું રહે એ માટે વારંવાર જે હું કહું છું, ફરીથી એકવાર કહીશ કે એ માટે જે અદ્ભુત તમારા સંઘની એકતા છે, એકતાને ક્યારેય તૂટવા દેતા નહીં. સંઘનું સંગઠન એને કોઈ ધક્કો પહોંચવા દેતા નહીં. અને ક્યાંય પણ વિભાગીકરણ થાય સંઘની અંદર, કોઈ ભાગલા પડે એવી કોઈ પણ પ્રવૃત્તિ, એવી કોઈ પણ વ્યક્તિ, એવી કોઈ પણ વાત, એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો. સંઘની એકતા સૌથી મહત્વની છે. એ વાતને કેન્દ્રમાં રાખજો. એની ખાતર આપણે આપણા અહમ છોડવા પડે તો છોડી દેજો. આપણે આપણા મમત્વ છોડવા પડે, છોડી દેજો. આપણે આપણી વિચારધારાઓમાં થોડું બાંધછોડ કરવી પડે, કરી લેજો. પણ ભગવાનનો સંઘ ખંડિત ન થવો જોઈએ. સકલ સંઘની એકતા મજબૂત રહેવી જોઈએ. એક જ લક્ષ્ય રાખજો તો કામ થઈ જશે. નવી પેઢીને વારસો એ આપીને જવાનો છે. હું આ ને હું તે બધા ટાઇટલો ભૂલી જવાના. અમે દેરાવાસી, આ સ્થાનકવાસી. ઠીક છે, વ્યવહારથી તમે બોલો કે સ્થાનકવાસીનું પ્રતિક્રમણ અહીં થશે ને દેરાવાસીનું અહીં થશે. બાકી કોઈ વાસી છે જ નહીં, બધા તાજા છીએ આપણે. વાસી રહેતા જ નહીં, સદાય તાજા, હસતા ને ખીલતા, એકબીજાને હાથમાં હાથ મિલાવીને ચાલતા, હૈયું મિલાવીને ચાલતા. મારું જુદું છે, તારું જુદું છે, કોઈનું કંઈ નથી, બધું આપણું છે, સંઘનું છે, ભાવિકોનું છે, આરાધના માટેનું છે. આવો ઉપયોગ કરો. એક જ ભાવ સાથે જો આપણે આગળ વધીશું તો પરમાત્માની સાથેનો આપણો સંબંધ પ્રગાઢ બની શકશે. પરમાત્માની શરણાગતિ સ્વીકારવાની છે. હૃદયને ભાવથી ભીનું ભીનું બનાવી દેવાનું છે. અને એવું હૃદય ભાવથી ભીનું બનેલું હોય ત્યારે એ પ્રભુના ચરણે શુંનું શું અર્પણ કરીએ કંઈ ખબર પણ ન પડે ક્યાં અર્પણ થઈ ગયું. અને આપણા પૂર્વજો આપણને સતત એ પ્રેરણા આપતા રહ્યા છે. 1000 વર્ષ પહેલાનો આપણો ઇતિહાસ એક અદ્ભુત ગૌરવ ગાથા સમો બની ગયો છે. મહારાજા કુમારપાળનું 18 દેશની અંદર સામ્રાજ્ય ચાલી રહ્યું છે. અને કુમારપાળ મહારાજાના મુખ્યમંત્રી હતા ઉદયન મંત્રી. એક વખત સૌરાષ્ટ્રનો કોઈક એક નાનકડો રાજા જરા આડો ફાટ્યો છે. દાંત દેતો નથી, પ્રજાની સુરક્ષા સલામત નથી, અને સમજાવવા છતાં સમજતો નથી. ત્યારે ન છૂટકે કુમારપાળ મહારાજાને એની સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કરવો પડે છે. કુમારપાળ મહારાજાએ સેના તૈયાર કરવાની આજ્ઞા કરી. અને ત્યારે ઉદયન મંત્રી ઉભા થઈ જાય છે. મહારાજા, એક નાનકડા ગામનો કોઈક નાનકડો રાજા જરાક આડો ચાલે અને એમાં આપી જવાનું હોય, આપ તસ્દી લેશો નહીં. આ સેવક બેઠો છે, હું બધું સંભાળી લઈશ, મને આજ્ઞા આપો, હું જાઉં છું, જોઈ લઉં છું. કુમારપાળ મહારાજાએ કીધું ભલે. અને ઉદયન મહામંત્રી, એના 2 દીકરાઓ હતા, આમ્રભટ્ટ અને વાઘભટ્ટ, અંબળ અને બાહર, જે સરસેનાપતિઓ હતા. એમને આજ્ઞા કરી કે સૈન્યને સજ્જ કરો અને આપણે યુદ્ધ કરવા જવાનું છે. અને ઉદયન મંત્રી એમના બંને દીકરાઓની સાથે વિશાળ સેના લઈને, શસ્ત્ર સરંજામ લઈને પાટણથી નીકળે છે
અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર યુદ્ધ કરવા જવાનું છે. અને દળમજલ કરતા 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 હાથી છે, ઘોડા છે, બધું જ છે અને એની ઉપર સવારી આગળ વધી રહી છે. ગુજરાતની સરહદ વટાવીને સૌરાષ્ટ્રની સરહદમાં પ્રવેશ કરે છે. જ્યાં સૌરાષ્ટ્રની સરહદમાં પ્રવેશ કર્યો ત્યાં ઉદયન મંત્રીને તરત જ યાદ આવે છે કે હું એવી ભૂમિ ઉપર આવ્યો છું જ્યાં શાશ્વતો ગિરિરાજ બિરાજમાન છે, શત્રુંજય મહાતીર્થ. ને તમને તે દિવસે કહ્યું હતું ને કે શ્રાવક સંસારના કામ કરવા ગયો હોય તો એ જાત્રા કરવાનું ભૂલે નહીં. યુદ્ધ કરવા નીકળ્યા છે, જાત્રા કરવા નથી નીકળ્યા. પણ સૌરાષ્ટ્રની ધરતી ઉપર પગ મૂક્યો અને તરત જ વિચાર આવ્યો કે અહીં સુધી આવ્યો છું ને આદિનાથ દાદાના દર્શન કર્યા વિના જાઉં, પ્રભુને ભેટ્યા વિના જાઉં, પ્રભુની પૂજા કર્યા વિના જાઉં. જિંદગીનો તો શું ભરોસો છે, કદાચ કાલે યુદ્ધમાં ખતમ પણ થઈ જવું, પણ એ પહેલા એકવાર આદિનાથ દાદાને ભેટી લેવા દો. ભાવ જાગે છે. સોરઠ દેશમાં સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, શત્રુંજી નદી નાયો નહીં, એનો એડે ગયો અવતાર. સૌરાષ્ટ્રના બે જાજરમાન તીર્થો શત્રુંજય અને ગિરનાર. શત્રુંજયની યાત્રા કરવાના ઉદયન મંત્રીને ભાવ જાગ્યા. અંબળ અને બહાર બે જે સરસેનાપતિ છે એને પોતાના પુત્રો જ છે, એને આજ્ઞા કરે છે સૈન્યને કહો આ બાજુ વળે, યુદ્ધ તો કરશું, ભલે એક દિવસ મોડું થાય પણ તીર્થની સ્પર્શના કરીને જવું છે. પાલિતાણા પહોંચે છે, સૌની સાથે પહાડ ઉપર ચડે છે, યાત્રા કરવા માટે ઉપર પહોંચ્યા છે. સ્નાન કરીને ભગવાનના પૂજન કરવું છે. પૂજાના વસ્ત્ર પહેરીને પ્રભુના ગભારામાં જાય છે. પ્રભુના દર્શન કરે છે ઉદયન મંત્રી, અને અચાનક એની દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે. એ જમાનામાં લાકડાનું દેરાસર હતું, કાષ્ઠનું. અખંડ દીવા બે બાજુ સ્ટેન્ડ ઉપર બળી રહ્યા છે. અને દર્શન કરતા કરતા અચાનક ઉદયન મંત્રીની નજર પડી કે ગભારામાં બે ઉંદરડાઓ દોડાદોડી કરી રહ્યા હતા. અને ઉદયન મંત્રીને વિચાર આવ્યો કે અહીં પહાડની ઉપર જંગલી ઉપદ્રવ લાગે છે ઉંદરડાનો, છેક અંદર ઘૂસી આવ્યા છે. આ દોડાદોડી કરતા ક્યાંક જો એનો ધક્કો લાગ્યો ને આ દીવો પડી ગયો તો દીવો પડ્યા પછી આ લાકડાના મંદિરને સળગી જતા કેટલી વાર લાગશે. અરે હું જીવું છું અને મારા પ્રભુના મંદિરને કંઈક નુકસાન થાય, મારા પ્રભુનું મંદિર સળગી જાય, ધૂળ પડી મારી જિંદગીમાં ને ધૂળ પડી મારી સંપત્તિમાં, ગમે તે થઈ જાય, મારા પ્રભુનું જિનાલય વ્યવસ્થિત રહેવું જોઈએ, નિર્ભય રહેવું જોઈએ, સુરક્ષિત રહેવું જોઈએ. અને મનમાં ને મનમાં એક ભાવ જાગ્યો ને ત્યાં એને એક સંકલ્પ કરી લીધો કે યુદ્ધ પૂરું કરીને પાછો જઈશ અને જઈને પહેલું કામ શત્રુંજયના જીર્ણોદ્ધારનું ઉપાડીશ સ્વદ્રવ્યથી. જ્યાં સુધી આ લાકડાનું મંદિર જીર્ણોદ્ધાર કરીને સંગેમરમરનું મંદિર ન બનાવું ત્યાં સુધી આજથી જ મારે એકાશનાથી ઓછું પચ્ચખાંડ નહીં કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને ભૂમિ ઉપર સંથારો કરવો, જમીન ઉપર. 3 નિયમ મનથી સંકલ્પ લઈ લીધો, કોઈને કીધું નથી. કરવો તો એમ પણ કરી શકત કે યુદ્ધ થશે, પૂરું થઈ જાય, પછી જીવતા રહીશું તો આપણે જીર્ણોદ્ધાર કરાવશું. પણ એક દિવસથી બાધા લેવાની જરૂર હતી રાજેશભાઈ? ક્યારે થશે જીર્ણોદ્ધાર? શત્રુંજયના પહાડ ઉપર સંગેમરમરના પથ્થરો લાવવાના, એને ચડાવવાના, એને ઘડાવવાના, એનું મંદિર બનાવવાનું કેટલા વર્ષ લાગે? એન્ટવર્પ સંઘને તો અનુભવ છે ને હવે કે એક મંદિર બનાવતા કેટલી તકલીફો આવે, કેવા પ્રશ્નો આવે, કેવા ઝંઝાવાતો આવે, અને એની વચ્ચે ઉત્સાહને ટકાવી રાખીને કેમ કામ પાર પડાય એનો પૂરો અનુભવ તમને થઈ ગયો છે. અને એ આજના યુગમાં જ્યારે આટલી મશીનરી વધી ગઈ છે, ટ્રાન્સપોર્ટેશન સુલભ બની ગયું છે, કોમ્યુનિકેશન પણ
હા, તો હવે અહીંથી એક ફોન કરો મકરાણા ને જયપુર, એટલે ફોનથી વાતચીતો ચાલે. એ જમાનામાં તો ઘોડેસવાર દોડાવવા પડતા હતા. કોમ્યુનિકેશન નહોતું, ટ્રાન્સપોર્ટેશન નહોતું, આજના જેવા સાધનો નહોતા. એ જમાનામાં શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરતા કેટલા વર્ષ લાગે? જો તમને 14 વર્ષ લાગ્યા તો કેટલો સમય લાગે? અને જ્યાં સુધી પૂરું ન થાય ને પ્રતિષ્ઠા ન કરું ત્યાં સુધી એકાસનાથી ઓછું પચકાણ નહીં, બ્રહ્મચર્યનું પાલન અને ભૂમિ ઉપર સંતારો. મનથી સંકલ્પ કરી લીધો, કોઈને કીધું નથી, પાછા ઉતરી ગયા. યાત્રા કરીને પાછા આવે છે. સૌરાષ્ટ્રમાં જ્યાં યુદ્ધ કરવાનું તો ત્યાં પહોંચે છે, ત્યાં યુદ્ધ ચાલુ થાય છે. સામેનો રાજા પણ મજબૂત હતો, ક્યાંય મચક આપતો નથી. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 4 દિવસ ગયા, બંને સેનાઓ સામસામે લડી રહી છે, પણ કોઈ રીતે કઈ કંટ્રોલ આવતો નથી. રાજા દિવસો ઉપર દિવસો જાય છે અને હવે ઉદયન મંત્રી અધીરા થયા છે કે ક્યારે ગુજરાતના નાથ મહારાજા કુમારપાળનો વિજય ધ્વજ ફરકાવવું અહીં આગળ. અને છેલ્લે થાકેલા ઉદયન મંત્રી સાંજના સમય સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થાય. યુદ્ધના પણ નિયમો હતા. રાતના મીટિંગ મળે છે. આમ્રભટ્ટ અને વાઘભટ્ટને બોલાવે છે અને બોલાવીને કહે છે કે હવે બહુ વિલંબ થઈ ગયો છે, જલ્દી વિજય મળવો જોઈએ. તમે તમારી મહેનત કરી છે, કાલે હું પોતે યુદ્ધની આગેવાની લઈશ. અત્યાર સુધી પ્લાનિંગ કરતા હતા, પણ મોકો આવે ત્યારે દોર પોતે સંભાળી લેવો પડે. નેતૃત્વ પ્રબળ હોય તો જ કાર્ય સફળતાપૂર્વક પાર પડે. ઉદયન મંત્રીએ કહી દીધું, કાલે તમારે કોઈએ નહીં, કાલે સૌથી આગળ મારો ઘોડો રહેશે, તલવાર મારા હાથમાં હશે, યુદ્ધ હું કરીશ, જેથી સૈન્યનો ઉત્સાહ તૂટે નહીં. હા, સેનાપતિ મેઇન વ્યક્તિ જો ઢીલી પડીને બેસી જાય ને તો બાકીનું સૈન્ય પણ ઠંડુ પડી જાય. એને ધબકતા રહેવું જ જોઈએ, બાકીના બધા દોડ્યા કરે. પછી ઉદયન મંત્રીએ આગેવાની લીધી. બીજે દિવસે ખૂંખાર યુદ્ધ ચાલે છે. સામેથી પણ એટલા બધા પ્રહારો થાય છે, ઉદયન મંત્રીના શરીર ઉપર ઠેક ઠેકાણે તલવારના ઘા લાગ્યા છે, લોહી વહી રહ્યું છે. પણ ઉત્સાહથી ઉદયન મંત્રી આજે નિર્ણય કર્યો છે કે આજે ઇસ પાર કે ઉસ પાર કરીને જ રહેવું છે, બસ. અને જબરજસ્ત વ્યૂહરચના ઘડી કાઢી છે. એક બાજુ આમ્રભટ્ટ અને વાઘભટ્ટના હાથીઓ છે, વચ્ચે ઉદયન મંત્રી છે, પાછળ વિશાળ સૈન્ય છે, અને એવી વ્યૂહરચના ઘડીને એવી રીતે ફસાવે છે. સાંજ પડતા પડતા પહેલા જ યુદ્ધનો વિરામનો સમય થાય એ પહેલા જ ઉદયન મંત્રીના હાથે શત્રુ મરાયો જાય છે અને વિજય ધ્વજ ફરકી જાય છે. મહારાજા કુમારપાળનો જય થઈ જાય છે. પણ ઉત્સાહમાં લડી તો લીધું, પણ એ વિજય ઉદયન મંત્રીને બહુ મોંઘો પડી ગયો. જ્યાં વિજયનો ધ્વજ ફરક્યો એ ત્યાં સુધી ઉત્સાહ હતો, જ્યાં વિજય ધ્વજ ફરકી ગયો ઉદયન મંત્રી એટલું બધું શરીરમાંથી લોહી નીકળી ગયું છે, એટલું ઘાથી જર્જરિત થઈ ગયું છે, બેભાન થઈને ત્યાં આગળ પડે છે. રાજ્યના સેવકો એમને સ્ટ્રેચરમાં લઈને છાવણીમાં લઈ જાય છે. રાજવૈદ્યો સાથે છે. એમના બધા ઉપચારો શરૂ થાય છે, પાટાપિંડી શરૂ થાય છે. લોહી એટલું બધું વહી ગયું છે શરીરમાંથી કે રાજવૈદ્યોને પણ એમ થઈ ગયું કે હવે ઉદયન મંત્રી બચે એવી કોઈ શક્યતા દેખાતી નથી. આમ્રભટ્ટ અને વાઘભટ્ટને વૈદ્યોએ કહી દીધું, એના બંને દીકરાઓને, કે બધો જ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ, પણ શક્યતા બહુ ઓછી છે કે હવે આપણે એમને બચાવી શકીએ, કારણ કે શરીર આખું ઘાથી જર્જરિત અને લોહી પુષ્કળ વહી ગયું છે. હવે એમનો પ્રાણ બચવો મુશ્કેલ છે. અને ત્યારે અનેક જાતની પીડાઓની વચ્ચે પણ ભગવાન આદિનાથને વંદના કરતા કરતા, વેદના શરીરમાં ભલે હોય પણ પરમાત્માને વંદના જો ચાલુ હોય તો મૃત્યુ સમાધિ ભર્યું બન્યા વિના રહેતું નથી. વેદનાની વચ્ચે પણ વંદના કરવાનું ભૂલતા નહીં. ઉદયન મંત્રીના કાન ઉપર આ શબ્દો સંભળાઈ જાય છે કે હવે બચવાની શક્યતા ઓછી છે. અને ત્યારે ઉદયન મંત્રીને મોત સામે દેખાય છે. હવે શું થાય ત્યારે? હવે મારે મરી જવાનું?
એવો મહાન ધર્માત્મા હતો. મૃત્યુનો કોઈ ભય નહોતો એને. એ સમજતા હતા કે મૃત્યુ જેનું થાય છે તે હું નથી, અને જે હું છે કોઈ દિવસ મરતો નથી. નિર્ભય દશા હતી. પણ ઉદયન મંત્રીની આંખમાં તે વખતે આંસુ નીકળવા માંડ્યા. આમ્રભટ્ટ અને વાઘભટ્ટ બાજુમાં બેઠા છે. કોઈ દિવસ પિતાની આંખમાં આંસુ જોયા નથી. આજે પહેલી વાર એની આંખમાં આંસુ જોઈને બંને દીકરાઓ વિચારમાં પડી જાય છે. તરત જ પૂછે છે, પિતાજી, અમને ખબર છે કે આપને ખૂબ પીડાઓ થઈ રહી છે, પણ પિતાજી બધું સારું થઈ જશે, ચિંતા ના કરો. અમે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ. રાજવૈદ્યો અહીં જ બેઠા છે. અમે કોઈ દિવસ આપની આંખમાં આંસુ નથી જોયા. આપને શું બહુ દર્દ થાય છે? ત્યારે એ મૃત્યુની અંતિમ ક્ષણો નજીક આવેલી છે. ત્યારે ઉદયન મંત્રી તૂટતા તૂટતા અવાજે વાત કરે છે, બેટા, મોતની મને કોઈ ચિંતા નથી, પણ મને એક દુઃખ છે. મારી પ્રતિજ્ઞા અધૂરી રહી ગઈ. આંખમાં આંસુ છે અને ઉદયન મંત્રી આંસુ સાથે કહે છે, બેટા, મારી પ્રતિજ્ઞા અધૂરી રહી ગઈ છે. મારા પ્રભુના મંદિરનું શું થશે? આમ્રભટ્ટ અને વાઘભટ્ટ કહે છે, પિતાજી, કઈ પ્રતિજ્ઞા આપની? આપ કોઈ ચિંતા ન કરો. આપની જે અંતિમ ઈચ્છા હોય તે અમને કહો, અમે આપની ઈચ્છાઓ પૂરી કરશું. અને ત્યારે એ અંતિમ ક્ષણોમાં ઉદયન મંત્રી દર્દ ભર્યા અવાજે કહે છે, બેટા, આપણે જ્યારે યુદ્ધ કરવા નીકળ્યા, દાદાના દર્શન કરવા ગયા હતા, ત્યારે મેં મનથી આવો એક સંકલ્પ કર્યો હતો કે આ જીર્ણોદ્ધાર હું કરાવીશ. પણ હવે આ શરીરનું તેલ પૂરું થઈ ગયું છે, દીવો બુઝાવવાની તૈયારીમાં છે. મૃત્યુ થાય એનું દુઃખ નથી, પણ દુઃખ એક જ છે કે મારા પ્રભુના જીર્ણોદ્ધાર હું ન કરાવી શક્યો. મારી પ્રતિજ્ઞા અધૂરી રહી જશે. અને આખી જયારે વાત કરે છે કે મેં આ 3 પ્રતિજ્ઞા લીધી, ત્યાં તરત જ અંબળ પોતાના બીજા ભાઈ વાઘભટ્ટની સામે જુએ છે, બહારની સામે, અને બંને જણાએ આંખમાં જ વાત કરી લીધી. બંને જણા ઉભા થઈ જાય છે અને કહે છે કે પિતાજી, ચિંતા કાઢી નાખો, હૃદયમાંથી વેદના કાઢી નાખો. આપ કોઈ ચિંતા ના કરો. આપની પ્રતિજ્ઞા અમે લઈ લઈએ છીએ. જ્યાં સુધી શત્રુંજયનો જીર્ણોદ્ધાર અમે નહીં કરાવીએ, ત્યાં સુધી અમારે બંને ભાઈઓને આજથી જ એકાશનાથી ઓછું પચખાણ નહીં, બ્રહ્મચર્યનું પાલન અને ભૂમિ ઉપર સંથારો. આપની પ્રતિજ્ઞા અમે પૂરી કરશું. પિતાજી, આપ નિશ્ચિંત બની જાઓ. આમ્રભટ્ટની ઉંમર હતી એકની 28 વર્ષની અને એકની હતી 30 વર્ષની. 28 અને 30 વર્ષના ઉગતા યુવાનો શત્રુંજયનો જીર્ણોદ્ધાર કેટલા વર્ષે પૂરો થશે એની કોઈ કલ્પના નથી. અને ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન, એકાશનાનું તપ, કયું સત્વ હશે અને પ્રભુ પ્રત્યેનું કેવું સમર્પણ હશે, વિચાર કરો. કયું સમર્પણ હશે? પિતાજી, નિશ્ચિંત થઈ જાઓ. હાથમાં પાણી લઈને એને વચન આપી દીધું કે આપની અંતિમ ઈચ્છા અમે પૂરી કરશું. ઉદયન મંત્રીને સંતોષ તો થાય છે, પણ હજી આંસુ જાય છે. પિતાજી, હવે કેમ રડો છો? હવે એક જ ઈચ્છા રહી છે, મૃત્યુના અંતિમ સમયે કોઈક સાધુ ભગવંતના દર્શન થઈ જાય ને એમના મુખેથી માંગલિક સાંભળવાનું મળી જાય. એક જીવનનો ભાવ હતો કે જ્યારે પણ મૃત્યુ પામીશ ત્યારે કોઈક મુનિરાજના ચરણોમાં મસ્તક ઝુકાવીને એમના મોઢેથી માંગલિક સાંભળતા સાંભળતા પ્રાણનો ત્યાગ થાય. પણ અહીં આગળ ક્યાં મને આજે મહારાજ સાહેબ મળશે? અને ત્યાં આમ્રભટ્ટ અને વાઘભટ્ટ બંને જણા વિચાર કરે છે, પિતાજીની કોઈ પણ અંતિમ ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ. પિતાજી, ચિંતા ના કરો. હજી વૈદ્યોના ઉપચાર ચાલુ છે, બધું સારું થશે. અને અમે તાત્કાલિક તપાસ કરીએ છીએ. આજુબાજુના કોઈ પણ ગામડામાં મહારાજ સાહેબ હશે તો હમણાં જ એમને બોલાવી લાવીએ છીએ. મીટિંગ કરી બહાર જઈને ક્યાંથી સાધુ લાવવા, સાધુ મળે ક્યાંથી, વિયારકરને આવે ક્યારે, ત્યાં સુધીમાં તો કામ પતી જાય. યુદ્ધના મેદાનમાં સૈનિકોને પાણો ચડાવવા માટે એક બહુરૂપીને સાથે રાખેલો હતો, જેને જાત જાતના રૂપ ભજવતા આવડે. અને આમ્રભટ્ટ અને વાઘભટ્ટને વિચાર આવ્યો કે આપણે એને તૈયાર કરીએ. બોલાવ્યો એને.
ભાઈ આજે તારે એક મહત્વનું કામ કરવાનું છે, અમે તને કપડાં આપીએ છીએ, સાધુના કપડાં પહેરી લે, સાધુ થવાનું છે અને તારે આવવાનું છે અમારા પિતાજીની પાસે, સાધુ તરીકે જ તારે પૂરેપૂરો પાઠ ભજવવાનો છે. આવીને ધર્મલાપ કહીને ઉભો રહેજે, એમને બે સારા ધર્મના વચનો સંભળાવવાના અને પછી માંગલિક સંભળાવવાનું. બહુરૂપીને બધું જ આવડતું હતું, એ શીખી રાખ્યું હતું, કોક વાર કામ લાગે. માંગલિક તો આવડે જ ને તમને બધાને. અરે કોક વાર ઘરમાં કોઈક માંદું હોય તો સંભળાવવા માટે એટલું તો આવડવું જોઈએ આપણને. તૈયાર કર્યો બહુરૂપીને, આટલું કરી લે, અમારા પિતાજીનું મોત સુધારી દે, મોં માંગ્યું ઇનામ આપશું, તને જે જોઈએ તે લઈ જજે, પણ આજે અમારા પિતાજીની અંતિમ ક્ષણ તારે સાચવી લેવાની છે. અને બહુરૂપીને તૈયાર ડ્રેસ બ્રેસ મંગાવે છે, તૈયાર કરે છે. બીજા માણસો આ બાજુ આમ્રભટ્ટ ને વાઘભટ્ટ પહોંચી ગયા. પિતાજીને કહે છે, પિતાજી ખુશ થાઓ, બાજુના જ ગામડામાં એક મારા સાહેબ મળી ગયા છે, અમે વિનંતી કરીને આવ્યા, ઘોડા ઉપર બેસીને અને બસ એ નીકળી ચૂક્યા છે, હમણાં થોડીક જ વારમાં ઝડપથી આવી રહ્યા છે, પધારશે અને આપને માંગલિક સંભળાવી દેશે. અનેક જાતની પીડાઓમાં પડેલા ઉદયન મંત્રી, ચેતના ધીમે ધીમે મંદ પડી રહી છે, કઈ ખ્યાલ આવ્યો નથી, અને ત્યારે પથારીમાં પડ્યા છે. અને એટલામાં પેલો બહુરૂપી સાધુના વેશ પહેરીને આવી ગયો. પધારો મુનિરાજ, પધારો. આમ્રભટ્ટ ને વાઘભટ્ટ આવકાર આપે છે અને ત્યાં ધર્મલાભ, મંત્રીશ્વર કોઈ ચિંતા ન કરશો, આપણો આત્મા અમર છે, આ શરીરનો નાશ થાય છે, આત્મા તો અનાદિની યાત્રામાં જવાનો છે. અને મંત્રીશ્વર તમે તો કેટલી ધર્મ આરાધનાઓ કરી છે, એની અનુમોદના કરજો, જીવનમાં કરેલા સત્કાર્યોની અનુમોદના કરો, બધા જીવોની સાથે ક્ષમાપના કરી લો, ઉપદેશ આપે છે. અને પછી કહે છે, લ્યો માંગલિક સાંભળો. અને ત્યાં માંગલિક સંભળાવે છે. ઉદયન મંત્રીના આત્માને એટલો સંતોષ થઈ જાય છે. આ યુદ્ધના મેદાન ઉપર, યુદ્ધની ભૂમિ ઉપર મને કોઈક મુનિરાજના દર્શન થયા, એમના મુખેથી મને માંગલિક સાંભળવા મળ્યું, ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. આંખમાં આંસુ હર્ષના છે હવે, અને મુનિરાજના ભાવથી માંગલિક સાંભળી રહ્યા છે. મૃત્યુના અંતિમ ક્ષણે કોઈકને માંગલિક મળી જાય અને ઘણાનું જીવન સુધરી જતું હોય છે. બહુ અદ્ભુત છે આ કામ. હમણાં આ વિચારમાંથી મારે ઘણી હોસ્પિટલોમાં જવાનું થાય માંગલિક સંભળાવવા માટે. મુંબઈમાં ઘણી વાર જવાનું થાય, અને એકને સંભળાવવા ગયા હોઈએ ત્યાં બીજા ચારને ખબર પડે, કોઈક સગાવાલા હોસ્પિટલમાં બધા લઈ જાય, એટલે રૂમો રૂમે ફરવાનું થાય. ત્યારે મને એમ થયું હતું કે સાધુઓએ આ એક સોશિયલ સર્વિસ કરવા જેવી છે. અઠવાડિયે એકવાર હોસ્પિટલમાં જવું અને જે કોઈને પણ આશ્વાસન આપવું, માંગલિક સંભળાવવા. એ વખતે જે હૂંફ મળે ને બળ મળે, અદ્ભુત હોય છે અને સમાધિ આપનારું હોય છે. અને એમાંથી અમે અમારી જે વેબસાઇટ છે એની ઉપર વિડીયો માંગલિક મૂકી દીધું છે છેલ્લા 3 મહિનાથી. અને આજે એટલો બધો એનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે ક્યારે કોઈ છેલ્લી અંતિમ ક્ષણ હોય છે સ્વજનોની, ત્યારે લોકો હવે લેપટોપ લઈને પહોંચી જાય છે હોસ્પિટલમાં, બ્લેકબેરીના ફોન લઈને પહોંચી જાય છે. પપ્પા માંગલિક સાંભળો, જુઓ મારા સાહેબ માંગલિક સંભળાવે. ફોન ચાલુ કરી દે, મારું મોઢું દેખાય, મારા અવાજમાં માંગલિક હોય, અને માંગલિક સાંભળીને લોકોને એટલો સંતોષ થાય છે. મને કેટલા લોકો આવીને કહી ગયા કે મારા સાહેબ આ કામ એટલું સારું થયું છે, અમારા પપ્પા બીમાર હતા, માંગલિક સાંભળ્યું, શાંતિથી દેહ છોડ્યો એમણે. ઉદયન મંત્રીને એ માંગલિક સંભળાવી રહ્યા છે. ચત્તારી શરણમ પવજ્જામી અરિયંતે શરણમ પવજ્જામી. મંત્રીશ્વર, અરિયંત એક જ આધાર, અરિયંતનું જ શરણ. અને શરણાગતિના ભાવમાં તાણી જઈને મુનિરાજ ઉદયન મંત્રીને બરાબર ભાવ વિભોર કરી દે છે. અને ત્યાં માંગલિક પૂરું થાય છે ને થોડીક ક્ષણોમાં ઉદયન મંત્રીનો પ્રાણ નીકળી જાય છે. આમ્રભટ્ટ અને વાઘભટ્ટ એક સંતોષ થઈ ગયો કે ચાલો પિતાજીની બીજી ઈચ્છા પણ પૂરી થઈ ગઈ. બહાર આવે છે રાવટીમાં, પેલા બહુરૂપીને બોલાવે છે, ભેટી પડે છે. ભાઈ, કોઈ દિવસ તારો ઉપકાર નહીં ભૂલાયો, તે કામ કર્યું છે, અમારા પિતાજીનું મૃત્યુ તે સુધારી દીધું, પિતાજીને સંતોષ આપી દીધો અંતિમ ક્ષણોમાં.
બોલ બોલ, તને શું જોઈએ છે? આજે તારી જિંદગીનું દાઢી દળદર ફેરી નાખવા તૈયાર છું, જે જોઈએ તે લઈ લે. અને ત્યારે આપણી આ સંસ્કૃતિની મહાનતા પેલો બહુરૂપી એમ કે છે, સેનાપતિજી માફ કરજો, જે મુનિવેશને જોઈને ગુજરાતનો મહામંત્રી મારા પગમાં પડ્યો, મને હાથ જોડ્યા, જેના કારણે મહામંત્રીનું મૃત્યુ સુધરી ગયું, એવો જિનેશ્વર ભગવાનનો આ મુનિવેશ મળ્યા પછી જો ઉતારી નાખે તો મારા જેવો મૂર્ખો બીજો કોઈ નહીં. અત્યાર સુધી પેટની ખાતર રૂપ ભજવ્યા હતા, આજે સાચું રૂપ ભજવું છું. આ વેશ ધારણ કર્યો એ કર્યો, હવે જિંદગીમાં ઉતરશે નહીં. જાઉં છું કોઈક સદગુરુની પાસે જઈને વિધિપૂર્વક દીક્ષા લઈશ, મારા જીવનનું મંગલ કરીશ. જેણે મહામંત્રીનું મૃત્યુ સુધાર્યું એ મારું જીવન પણ સુધારી નાખશે. અને બહુરૂપી સદાને માટે સાધુ બની ગયો. અદ્ભુત છે આપણા ઇતિહાસો, અદ્ભુત છે. એક એક કથાઓ આપણી રોમાંચથી ભરેલી છે. અંતિમ ક્રિયાઓ બધી પતી ગઈ. વચન તો આપી દીધું હતું પિતાજીને. શત્રુંજયના જીર્ણોદ્ધારનું કામ તરત જ જઈને મીટિંગ બોલાવે છે, શિલ્પીઓને બોલાવે છે, ડિઝાઇનો બનાવડાવે છે અને ઝડપથી કામ શરૂ કરવાનું છે. જિંદગીનો ભરોસો નથી. પિતાજી ચાલી ગયા, કાલે આપણે ચાલી જઈશું, ખબર નહીં પડે ક્યારે ચાલી જઈશું. પ્રભુનું કાર્ય જલ્દી પૂર્ણ થઈ જવું જોઈએ. અને ઝપાટા બંધ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ થઈ ગયો. આ બાજુ કુમારપાળ મહારાજાએ ઉદયન મંત્રીની જગ્યાએ હવે વાઘભટ્ટને મહામંત્રી પદ આપ્યું છે અને અમ્રભટ્ટને સેનાપતિ પદ આપેલું છે. અને મંત્રી તરીકેની જવાબદારી 18 દેશની સંભાળવાની. એટલે રોજ રોજ તો કઈ પાલિતાણામાં જઈને બેસાય નહીં, પણ વ્યવસ્થા બધી ગોઠવી દીધી છે. ત્યાં માણસો નિયુક્ત કરી દીધા છે. રોજે રોજનો સમાચાર મળે કે આજે કામ કેટલે પહોંચ્યું, શું કામ થયું, ક્યાં અટક્યું છે, શું તકલીફ છે, બધી જ વ્યવસ્થા ચાલી રહી છે. રોજ ઘોડેસવાર આવીને સમાચાર આપે છે અને ઝડપબંધ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે. શત્રુંજયનો જીર્ણોદ્ધાર ઝપાટા બંધ આગળ વધી ગયો અને એક દિવસ આવી ગયો જે દિવસની રાહ જોવાતી હતી. એ દિવસે જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થયું છે. પ્રતિષ્ઠાનું મુહૂર્ત ગુરુ ભગવંત પાસે કઢાવી લીધું છે. આચાર્ય ભગવંતોએ મુહૂર્ત કાઢી આપ્યું છે અને હવે પ્રતિષ્ઠાની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. આમ્રભટ્ટ અને વાઘભટ્ટના હૃદયમાં ઉત્સાહ માતો નથી. જિંદગીની અંદર એક મહાન સત્કાર્ય થઈ ગયું, પ્રભુનું જિનાલય બની ગયું. એક જીર્ણોદ્ધાર શત્રુંજય મહાતીર્થનો એનો લાભ મળી ગયો. આનંદ આનંદ છે. અને આ બાજુ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલે છે. દેરાસર કમ્પ્લીટ થઈ ગયું છે. પરચુરણ કામકાજ હજી શિલ્પીઓ કરી રહ્યા છે. રોજે રોજ સમાચાર મળે અને એમાં અચાનક એક દિવસ પવન વેગી ઘોડેશ્વર એક દોડતો આવે છે. આવીને અમ્રભટ્ટ અને વાઘભટ્ટની પાસે ઉભો રહી જાય છે. અચાનક કેમ આવું થયું? પેલાની જીભ નથી ઉપડતી, બોલવાની હિંમત નથી થતી, નીચી નજર નાખીને ઉભો રહ્યો છે. અરે ભાઈ બોલ, કેમ આવ્યો છે, શું થયું? પ્રતિષ્ઠાની આપણે બધી તૈયારીઓ છે, આવીએ છીએ અમે, બધું બરાબર? અને ત્યારે પેલો ગભરાતા અવાજે કે છે, મંત્રીશ્વર ગજબ થઈ ગયો. શું થયું? રાતના ભયંકર વાવાઝોડું ફૂંકાયું, એટલી સ્પીડનો ફોર્સફુલી પવન વાયો અને આદિનાથ ભગવાનને ફરતી ભમતી રાખેલી હતી. એ ભમતીમાં પવન પેઠો, પવનને નીકળવાની જગ્યા ન રહી અને અતિશય ફોર્સ વાળા એ પવને પ્રભુના મંદિરની દિવાલો તોડી નાખી છે. મંદિર તૂટી ગયું છે. કેટલા પુરુષાર્થ પછી, કેટલી સંપત્તિનો વ્યય કર્યા પછી જીન મંદિરનું નિર્માણ પૂરું થયું હતું. જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થયું હતું. પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલતી હતી અને એમાં આવીને સમાચાર આપે છે કે મંદિર તૂટી ગયું છે. શું થાય ત્યારે? આમ્રભટ્ટ અને વાઘભટ્ટ એકબીજાની સામે જુએ છે. ભાઈ, જે નિયતિમાં હતું તે થઈ ગયું, પણ સારું છે આપણે જીવતા છીએ ને આ ખબર પડી, ફરીથી જીર્ણોદ્ધારનો લાભ મળશે. આપણે તો એકવાર લાભ લઈ લીધો, હવે સંઘને જે કરવું હોય તે. ભક્તિ કોનું નામ? સમર્પણ કોનું નામ? એને ઇનામ આપે છે. ત્યાં સમાચાર આપ્યા, વાંધો નહીં, જાઓ અને અમે આવીએ છીએ. તરત જ આમ્રભટ્ટ ને વાઘભટ્ટ
સિદ્ધગીરીની ભૂમિમાં પહોંચે છે, શિલ્પીઓને બોલાવે છે અને બોલાવીને કહે છે કેમ આમ થયું, ક્યાં કચાશ રહી ગઈ? અને ત્યારે શિલ્પીઓ કહે છે સાહેબ અમારી કોઈ કચાશ નથી, અમે બહુ નિષ્ઠાથી કામ કર્યું છે, પણ આટલો ઊંચો પહાડ અને ઉપર પવનનું વાવાઝોડું આવે, તોફાન ફૂંકાય અને આ ભમતીમાં પવનને નીકળવાની જગ્યા ના રહી, એનું આ પરિણામ આવ્યું છે. અમે એમાં કંઈ કરી શકીએ એમ નથી, લાચાર છીએ. કંઈ વાંધો નહીં, ચાલો ટાંકણા ઉપાડો, ફરીથી જીર્ણોદ્ધાર કરો. શિલ્પીઓ કે છે મંત્રીશ્વર આ પ્રેક્ટિકલ નથી, ફરીથી જીર્ણોદ્ધાર કરીને ફરીથી બંધાવશું, ગમે ત્યારે પવનનું તોફાન આવી શકે છે, પાછું આ જ ભૂમતીમાં પવન અટવાશે અને મંદિર તૂટવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે જોખમી છે અહીંયા આગળ ભમતી વાળું દેરાસર બનાવવું. ભમતી વાળું દેરાસર બનાવવું એ જોખમી છે ને. ભમતીના કારણે પ્રોબ્લેમ થાય છે ને, અંદરની નાનીકડી ભમતી હોય તો એમાં પવન અટવાય છે ને. એક કામ કરો, ભમતી વગરનું બંધાવો, ભમતી કાઢી નાખો, પ્રભુના જીર્ણોદ્ધાર વ્યવસ્થિત કરી નાખો. અને ત્યારે શિલ્પીઓ હાથ જોડીને કહે છે કે મંત્રીશ્વર એ કામ અમારાથી નહીં થાય. કેમ? શિલ્પશાસ્ત્રનો એવો નિયમ છે કે કોઈ એક જ વ્યક્તિ જો તીર્થસ્થાનમાં દેરાસર બંધાવે તો એને ભમતી વાળું જ બંધાવવું જોઈએ. જો ભમતી વગરનું બંધાવે તેનો વંશ નિર્વંશ જાય. એટલે અમે એ કામ નહીં કરીએ. બે ઘડીને માટે હજી તો યુદ્ધ કરવા ગયા હતા ત્યારથી બ્રહ્મચર્યનું પાલન ચાલુ છે, પરિવાર ઉભો કરવાનો બાકી છે. 28 ને 30 વર્ષની ઉંમર છે હજી થઈ હતી ત્યારે, અને હવે પ્રતિષ્ઠા કર્યા પછી સંસાર વધારવાનો છે. ત્યાં શિલ્પીઓ કે છે કે આ કામ અમારાથી નહીં થાય. આમ્રભટ્ટ અને વાઘભટ્ટ વિચારી લે છે શું કરવું છે. પિતાજીની ઈચ્છા કોઈ પણ રીતે પૂર્ણ થવી જોઈએ અને ગિરિરાજની સુરક્ષિતતા આપણા માટે મહત્વની છે. કઈ વાંધો નહીં, વંશ નિર્વંશ જાય નહીં, મને ચિંતા નથી, પણ મારા પ્રભુનું મંદિર સુરક્ષિત રહેવું જોઈએ. ભલે વંશ ના રહે, તમે શિલ્પીઓ ટાંકણા ઉપાડો અને કામ શરૂ કરો. શિલ્પીઓ હાથ જોડીને ના પાડી દે છે, અમારાથી એ કામ નહીં થઈ શકે. સાહેબ તમારા થકી અમે ઉજળા થયા છીએ, તમે અમને સાચવ્યા, તમે અમને તાર્યા, તમે અમને અઢળક સંપત્તિ આપી અને તમારો વંશ નિર્વંશ જાય એવું કામ અમે નહીં કરીએ. શિલ્પીઓએ ઘસીને ના પાડી દીધી. વિચાર કરો શિલ્પીઓને કેવા સાચવ્યા હશે, એમના દિલ કેવા જીતી લીધા હશે. એક બાજુ શિલ્પીઓ ના પાડે છે, બીજી બાજુ મંત્રીશ્વરે જીત પકડી છે, કોઈ નિર્ણય થતો નથી. અને આ સમાચાર, શત્રુંજયનું મંદિર તૂટે કઈ સમાચાર છાના થોડી રે, આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગયા. ગામે ગામથી લોકો આવ્યા જોવા માટે અને આ બધી ચર્ચા સાંભળી. શિલ્પીઓની સાથે સંઘના આગેવાનોએ બેઠક કરી કે ભાઈ નિયમ શું છે? તો કોઈ એક વ્યક્તિ બંધાવે તો એને ભમતી વાળું જ બંધાવવું જોઈએ. સંઘ જો બંધાવે તો ભમતી વગરનું પણ બંધાવે તો વાંધો નહીં. સૌરાષ્ટ્રના સંઘે તરત જ ત્યાં અગ્રણીઓએ, ગામે ગામના અગ્રણીઓ આવ્યા હતા, બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે મંત્રીશ્વરે એકવાર લાભ લઈ લીધો છે, હવે આનો જીર્ણોદ્ધાર સૌરાષ્ટ્રનો સંઘ કરાવે. જેની જે ઈચ્છા હોય તે અનુકૂળતા હોય તે આપજો, પણ આપણો સંઘ વતી જીર્ણોદ્ધાર થાય ને ભમતી વગરનું કરીએ, અંદરની ભમતી ના રાખીએ, જેથી મંદિરની સુરક્ષિતતા જળવાયેલી રહે. પણ જીર્ણોદ્ધાર મંત્રીશ્વર કરાવી રહ્યા હતા. એના વચ્ચે એમને આપણાથી ગુસાય નહીં, એમની પરમિશન લેવી જોઈએ. હવે મંત્રીશ્વરની પરમિશન લેવા કોણ જાય? ગામે ગામના સંઘોમાંથી એક એક આગેવાન લઈને 11 જણાની એક કમિટી બનાવવામાં આવી અને એમને સત્તા આપવામાં આવી કે તમારે જઈને પરમિશન લઈ આવવાની. મંત્રીશ્વર તો ચાલ્યા ગયા છે પાટણ આગળના આયોજન માટે. ત્યાં સૌરાષ્ટ્રનો સંઘ પહોંચે છે આમ્રભટ્ટ અને વાઘભટ્ટની પાસે. સંઘને આંગણે આવેલો જો મંત્રીશ્વર વિચારમાં પડી ગયા, એને કઈ ખબર નથી કે આ લોકો શેના માટે આવ્યા છે. સંઘ આજે મારા આંગણે પધારો. સંઘ આપણા આંગણે આવે ક્યાંથી? પધારો. કેમ પધાર્યા છો? ત્યારે સંઘ કે છે મંત્રીશ્વર, સૌરાષ્ટ્રનો સંઘ આજે આપની પાસે આવ્યો છે, એક વિનંતી લઈને આવ્યો છે, એક વિનંતી કરવા આવ્યા છીએ. મંત્રીશ્વર કે છે કૃપા કરો,
આવા શબ્દો બોલીને મને શરમાવો નહીં. સંઘે મને વિનંતી કરવાની ન હોય, સંઘે તો મને આજ્ઞા કરવાની હોય. સંઘનો હું તો એક સેવક છું. આપ શું બોલો છો? આપે મને વિનંતી હોય ફરમાવો, સી આજ્ઞા છે. અને ત્યારે સંઘ રજૂઆત કરે છે કે આમ થયું છે, શિલ્પીઓનું આ કેવું છે, આપે જીર્ણોદ્ધારનો લાભ લઈ લીધો છે, હવે આ જીર્ણોદ્ધારનું કાર્ય સૌરાષ્ટ્રનો સંઘ કરે એવી ઓફર લઈને અમે આવ્યા છીએ. કામ ભગવાનનું દેરાસર સુરક્ષિત રહે એ જ હતું ને. આપણે એકવાર લાભ લઈ લીધો ને હવે સંઘ કરતો હોય તો કઈ વાંધો હોય ભાઈ અરુણભાઈ? ભલે તો તમારી જેવી ભાવના, મને પણ થોડો લાભ આપજો. આમ્રભટ્ટ અને વાઘભટ્ટ હાથ જોડીને કે છે સંઘને કૃપા કરો, મહેરબાની કરો, આ વાત મારી આગળ લાવશો નહીં. સંઘ તો આનંદ કલ્યાણી સંઘ છે, શાસનના કાર્યો કરતો જ રહેશે. આ લાભ મને ક્યાંથી મળે, અમને ક્યાંથી મળે? આ લાભ તો અમને જ લેવા દો. પ્રભુ પ્રત્યેનું સમર્પણ કેવું હશે? એક વખત અઢળક સંપત્તિનો વ્યય કર્યા પછી બીજી વખત પણ કરવાનો આવ્યો છે, છતાં મન પાછું વળતું નથી. પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન ક્યાં થાય? આ લાભ અમને જ લેવા દો. નથી આ લોકો માનતા, નથી સંઘ માનતો. સંઘ કહે છે કે આપનો ઉદયન મંત્રીનો વંશ નિર્વંશ જવો જ ન જોઈએ, એ વંશ ચાલવો જોઈએ. આવો મહાન વંશ ખતમ થઈ જાય કેમ ચાલી શકે? નહીં ચાલે. રકજક ચાલી, કોઈ રીતે મંત્રીશ્વર માનતા નથી. ત્યારે છેવટે સંઘે વીટો પાવર વાપર્યો. સંઘ કે છે હમણાં આપે શું કહ્યું હતું કે સંઘે વિનંતી કરવાની ન હોય, આજ્ઞા કરવાની હોય. તો સાંભળો, સૌરાષ્ટ્રનો સંઘ આપણે આજ્ઞા કરે છે કે આ મંદિર હવે આપે નથી બંધાવવાનું, સૌરાષ્ટ્રનો સંઘ બંધાવશે. આજ્ઞાના નામે, સંઘના નામે વાત આવી ગઈ. હવે કશું જ બોલાય નહીં, મૌન સ્વીકારી લીધી. આજ્ઞા મસ્તકે ચડાવું છું. પણ એક વાત પૂછું આપને, અમે સંઘના સભ્ય કહેવાઈએ કે નહીં? છટકબારી શોધવી હોય તો બધી શોધાય, અને ઘૂસણખોરી કરવી હોય તો બધે ઘૂસાય. ભક્તિ જોઈએ. અમે સંઘના સભ્ય ખરા કે નહીં? ભલે સંઘ બંધાવે, પણ મેક્સિમમ લાભ અમને મળે એવી કૃપા કરજો. અને છેવટે શત્રુંજયનો જીર્ણોદ્ધાર સૌરાષ્ટ્રના સંઘે કરવાનું નક્કી કર્યું. નક્કી તો કરી લીધું, પ્રોમિસ તો લઈ લીધું, હવે ઢીંગલા ક્યાંથી કાઢવા? શત્રુંજયનો જીર્ણોદ્ધાર કઈ નાની વાત છે? એટલે એ માટે ફંડ રેઝિંગ માટે એક જનરલ મીટિંગ આખા સૌરાષ્ટ્રની સંઘની બોલાવવાનું નક્કી થયું. ગામે ગામ આમંત્રણ પત્રો લખાયા, સમાચારો મોકલાયા. આ દિવસે શત્રુંજયની તળેટીમાં આ મહાન કાર્ય માટે સંઘની મીટિંગ મળશે, બધાએ હાજર રહેવું. અને સૌરાષ્ટ્રભરમાંથી ગામે ગામથી હજારો લોકો ઉમટી પડ્યા છે શત્રુંજયની તળેટીમાં. અને ત્યાં આગળ શત્રુંજયના જીર્ણોદ્ધારનું ફંડ ચાલી રહ્યું છે. હજારો લાખો ની રકમો લખાઈ રહી છે. મોટો ઠાઠ છે, આમ ચિકાર ઉત્સાહપૂર્વક કામ ચાલી રહ્યું છે. વાઘભટ્ટ ને આમ્રભટ્ટ પણ બેઠા છે. સંઘે એમનું પૂરું સન્માન જાળવ્યું છે, અગ્રણી તરીકે એમને જ બેસાડેલા છે. અને ફંડનું કામ ચાલે છે. એટલામાં પાલીતાણાની બાજુમાં હડાળા નામનું એક નાનું ગામડું, અને એ ગામની અંદર એક શ્રાવક રહે. આર્થિક રીતે પુણ્યા શ્રાવકની જેવી એની સ્થિતિ, ગરીબ શ્રાવક, ભીમરાજ એનું નામ. એની પાસે 2-4 ગાયો ભેંસો હતી. એનું રોજ દૂધ કાઢે, એમાંથી ઘી બનાવે એની ઘરવાળી, અને ઘીની કુલડી લઈ અને પાલીતાણાની આજુબાજુના ગામડાઓમાં રોજ ફેરી કરે. ઘી લેજો ભાઈ, ઘી લેજો ભાઈ, ઘી ફેરી કરે. અને હંમેશા શેઠ હોય તો ભીમરાજ કહેવાય, અને ગરીબ માણસ હોય તો ભીમો થઈ જાય. આ સમાજ હંમેશા પૈસાનો પૂજનારો જ રહ્યો છે, મહત્વ એનું જ અંકાવેલું છે. એટલે એનું નામ ભીમો પડી ગયું. અને કયો ભીમો? તો કે જ્યારે જુઓ ત્યારે ઘીની કુલડી લઈને ફરતો, એટલે ભીમો કુલડીઓ. શાસ્ત્રોમાં આ નામ નોંધાયેલું છે. ભીમો કુલડીઓ એનું નામ પડી ગયું. અને એ આજુબાજુના ગામડામાં ફેરી કરવા નીકળ્યો છે. પણ એને વિચાર આવ્યો કે ધંધો કરવા નીકળ્યો છું ને તળેટીની પાસેથી પસાર થવું છે, તો લાવને કમસે કમ તળેટીના તો દર્શન કરતો જાઉં. એને કઈ ખબર નથી, તો બિચારો પોતાના ગુજરાનમાં પડેલો છે. અને શત્રુંજયની તળેટીના દર્શન કરવા આવ્યો. ત્યાં ભીડ એકઠી થયેલી જોઈ. ભીડ જોઈ એટલે પૂછે છે પાછળ કે ભાઈ આ શું છે?
ત્યારે ખબર પડી કે શત્રુંજયનો જીર્ણોદ્ધાર સંઘ કરવાનો છે અને એ માટે દરેકનો પોતપોતાનો ફાળો લખાઈ રહ્યો છે. ત્યારે એને એમ થઈ ગયું કે આ ગિરિરાજનો જીર્ણોદ્ધાર અને એમાં થોડોક લાભ પણ જો મને મળી જાય તો કેવું સારું. પણ પાસે કંઈ જ નથી, કોઈ બેંકમાં ખાતું નથી, કોઈ એફડી નથી, કોઈ જમીનમાં દાટેલું નથી. એની મૂડી જે કંઈ હતી તે 5 દોકડા બચેલા હતા. તે વખતે દોકડા ચાલતા હતા અને એના ખેસ, આપણા શ્રાવકો ખેસ રાખતા હતા જૂના જમાનામાં, ખેસના છેડે બાંધેલા હતા. અને એને એમ થઈ ગયું કે જિંદગીમાં બીજું બધું મળ્યા કરશે, માંડ માંડ બચાવીને આ 5 દોકડા આજે એકાદી ઈંટ પણ મારી મુકાઈ જાય ને પ્રભુના મંદિરમાં, શત્રુંજય મહાતીર્થની અંદર આદિનાથ દાદાની ભક્તિમાં મારી એકાદી ઈંટ પણ મુકાઈ જાય તો ધન્ય થઈ જવું, આપી દઉં. પણ હવે આ બાજુ 1000, મારા લખજો 11,000, 31,000, 1 લાખ, મોટી મોટી રકમો બોલાય છે. ત્યાં એને શરમ આવે છે કે 5 દોકડા. એટલે આમ ઊંચો થઈ થઈને જુએ છે, ભાવુકતાથી, ઉત્સાહ ઘણો છે, આમ જુએ છે, બધે હિંમત નથી ચાલતી બોલવાની. અને ગુજરાતના મહામંત્રીનું પદ સંભાળતા વાઘભટ્ટ, કુશળ દ્રષ્ટિ, એ ચારે બાજુ સંઘની ઉપર નજર નાખી રહ્યા છે. એમની નજર પડી ગઈ મેલા ઘેલા ઘીવાળા ડાગાવાળા કપડા પહેરેલા ભીમા કોલડિયા ઉપર કે દૂર ઉભો ઉભો કોક શ્રાવક આમ ઊંચો જોઈ રહ્યો છે. એના મોઢાના ચહેરાના ભાવ પરથી પરખી ગયા કે એના કંઈક ભાવુક આત્મા છે. અને એમાં માંડ માંડ હિંમત કરીને ભીમા કોલડિયાએ કીધું, 5 દોકડા મારા લખી લેજો. ઊંચો જઈને જયારે કે છે 5 દોકડા મારા, એટલે લખનારા લખતા હતા ત્યારે વાઘભટ્ટ મહેતાજીને કહે છે કે મહેતાજી, આપણા લિસ્ટની અંદર સૌથી પહેલું નામ લખો, શેઠ ભીમરાજ કુલડિયા. હજારો લાખો આપનારા હતા અને એમાં 5 વાળાનું પહેલું નામ લખાય. વાઘભટ્ટ ઓળખી ગયા, એને ખબર હતી કે આ જિંદગીની મૂડી આપી રહ્યો છે, પોતાની સમગ્ર મૂડી, એટલે એનું પહેલું નામ લખાવડાવે છે. ત્યારે કોઈક મારા જેવા બી હોય ઊંચા નીચા, અરે આપણે આટલા બધા લખાયા ને એનું નામ પહેલું ને આપણું પછી, નામ માટે પણ મારા મારી હોય. અહીં તો આનું નામ આવ્યું ને આપણું ના આવ્યું, એટલે ઊંચા નીચા થવા માંડ્યા અમુક જણા. ગણગણાટ શરૂ થઈ ગયો સભામાં. વાઘભટ્ટ સમજી ગયા છે એનો ગણગણાટ છે. તરત જ બધાને કીધું, શાંત થાવ ભાઈઓ, શાંત થાવ. મારી એક વાત સાંભળો, તમે ને મેં આપણે કંઈ પણ આપ્યું હોય તો આપણી મૂડી કેટલી હતી, કેટલું રાખ્યું અને કેટલું આપ્યું. ઘણું રાખીને થોડું આપનારો મહાન કે જીવનની સમગ્ર મૂડી આપનારો મહાન, એનો નિર્ણય પહેલા સંઘ કરે, ત્યાર પછી પહેલું નામ કોનું લખાશે એનો નિર્ણય થશે. અને બધા સ્તબ્ધ થઈ ગયા. અને એ દિવસે પહેલું નામ લખાઈ ગયું, ભીમરાજ કુલડિયો. 5 દોકડા. આ બધા ઉત્સાહમાં અને આ મિટિંગમાં અને આમાં ને એ દિવસે કુલડી ફેરવવાનું રહી ગયું, ફેરી કરવાની રહી ગઈ. જે પૈસા બચ્યા હતા અહીં આપી દીધા. ઘરે હવે સાંજનો ટાઈમ થયો છે, પાછા વળવાનું છે, સાંજ પહેલા પહોંચવાનું છે, બપોરે જ નીકળી જાય છે. ત્યાં ને ત્યાં પાછા રોકડા, ઉધારી ન હોય ધર્મમાં, રોકડા ખેસમાંથી ખોલીને સંઘને અર્પણ કરી દીધા. અને ઘરે પાછો જાય છે. ઘરે પાછો જાય છે. આજ સાંજના ખીચડી પણ થવાની નથી. અને ઘરે જઈને ભીમો કુલડિયો એની પત્નીને વાત કરે છે. એની પત્ની કહે છે, કેમ આજે આમ જલ્દી આવી ગયા અને ઢીલા ઢીલા લાગો છો? ત્યારે કહે છે કે દેવી, આવું આવું બન્યું. ફેરી કરવા ગયો તો ભાવ જાગ્યો, તળેટીમાં ગયો, ત્યાં શત્રુંજયના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું. ભાવ એટલો જાગી ગયો, આપણી જે કઈ મૂડી હતી આજે બધી જ આપીને આવ્યો છું, એટલે આજે ચોખાને મગ લાવી શક્યો નથી. આજે આપણે ઉપવાસ થઈ જશે, કાલ સવારે પાછો નીકળી જઈશ, ફેરી કરી આવીશ, કાલની ખાવાની વ્યવસ્થા થઈ જશે. ત્યારે એની પત્નીએ શું કહ્યું હશે? આવા ભાવુક ન થવાય, કંઈક થોડા પ્રેક્ટિકલ થાવ. ઘરમાં ઠેકાણા નથી ખાવાના અને લ્યો દઈ આયા મોટા દાનેશ્વરી. ભીમા કુલડિયાની પત્ની એના કરતા સવાઈ હોય. હંમેશા કોઈ પણ મહાન પુરુષ કોઈ કંઈક થતો હોય છે ને મહાન કાર્ય કરતો હોય છે,
સમજી જ રાખજો કે એની પાછળ કોઈક પ્રેરણા મૂર્તિ સ્ત્રી હોય છે. ઇતિહાસ તપાસી લેજો. સ્ત્રી હંમેશા પ્રેરણા મૂર્તિ બનીને પુરુષને આગળ કરતી હોય છે અને ધર્મ કાર્યમાં આગળ વધારતી હોય છે. એની પત્ની કહે છે, ચિંતા ના કરો, બહુ સારું કામ કર્યું. શત્રુંજયના જીર્ણોદ્ધારમાં આપણને એકાદી એક પણ આપણી લાગી ગઈ, ધન્ય થઈ ગયું આપણું જીવન. મને તો કોઈ ચિંતા નથી, હું તો ઘરે જ બેઠી છું. ભલે ખાવાનું બીજું કઈ નથી, આપણી પાસે ગાય ભેંસ છે. હમણાં જ પાછળ વાડામાં જાઉં છું, તાજું દૂધ દોઈ લઉં. તમે ચાલીને આવ્યા છો, થાક્યા હશો, સ્વામિનાથ તાજું દૂધ પી લો એક ગ્લાસ, રાત શાંતિથી નીકળી જશે. અને એમ કહીને એની પત્ની પાછળ ગાય દોવા માટે જાય છે. ખીલે બાંધેલી ગાય મજબૂત, અને એને દોવા જાય છે. કોઈ દિવસ નહીં, જેવા દોવા ગઈ ગાય એકદમ ભડકી, તોફાને ચડી અને જોરથી દોડવા માંડી. ખીલ્લો ઉખડી ગયો, ખીલ્લો ઉખડી ગયો ને ખણી અવાજ આવ્યો. અવાજ આવ્યો, અરે અવાજ શેનો? તરત જ ત્યાં માટી ખસેડે છે. ભીમાને બોલાવ્યો અંદર. ભીમા, જલ્દી આવ, કંઈક ચમકતો દેખાય છે. બંને જણાએ ભેગા થઈને માટી ખસેડી. ત્યાં અંદર આખો તાંબાનો એક ઘડો નીકળ્યો. એના પૂર્વજોએ કંઈક દાટેલું હશે ધન. ત્યારે સંપત્તિવાન હશે. પહેલાના જમાનામાં તો જમીનમાં દાટી દેતા હતા, થોડી બેંકો હતી. ચરુ નીકળ્યો અને એમાં સોનાના સિક્કા. શું થાય સાચું કહેજો, હમણાં પૂરું કરું છું 5 જ મિનિટમાં. બોલો અરુણભાઈ, શું થાય? કેવું પડ્યો સંખેસર દાદા છે જોરદાર ચમત્કાર. આપણે લાભ લીધો તો બદલો તરત આપી દીધો, એમ જ થાય ને. શું વિચાર આવે? ભક્તના હૃદયમાં ભાવના શું હોય? દૂધ બાજુ પર રહ્યું પીવાનું. ભીમો કે છે એની પત્નીને, દેવી જલ્દી લાવ, મને ઘડો, હજી સંગ વિખરાયો નહીં હોય. 5 ઢોકળામાં શું થાય? કઈ ન થાય. શત્રુંજયના જીર્ણોદ્ધાર નસીબથી આજે મળ્યું છે, લાવ જીર્ણોદ્ધારમાં આપી આવું. અને એ ઘડો લઈને ભીમો જે દોડ્યો છે, દોટ મૂકી અને આ બાજુ સંગ વિખરાઈ રહ્યો છે. ત્યાં દૂરથી જ ભીમો બૂમ પાડે છે, ઉભા રહેજો, ઉભા રહેજો. અને બધાએ જોયું ભીમો આવે છે. ભાવ વિભોર થઈને આવ્યો છે. અને ભીમો ચરુ લઈને આવે છે અને સંઘને વિનંતી કરે છે, ભગવાનની કૃપા થઈ છે, પૂર્વજોનું દાટેલું કંઈક અચાનક મળી ગયું. જિંદગીમાં બધું મળશે, પણ આ પ્રભુનું જિનાલયનું નિર્માણ, આ દાદાના તીર્થનો જીર્ણોદ્ધાર નહીં મળે વારંવાર. આજે મારો આ સ્વીકાર કરી લો અને મને સરખો લાભ આપો. હવે સમગ્ર અર્પણ કરવા તૈયાર થયો છે. ત્યાં એક ચમત્કાર બને છે. શત્રુંજયના તીર્થના અધિષ્ઠાયક દેવ કવળયક્ષ પ્રગટ થાય છે. કવળયક્ષ પ્રગટ થાય છે અને સંઘને કહે છે, ઉભા રહેજો, કોઈ લેશો નહીં. એની ઉત્કૃષ્ટ ભક્તિ, એનું ઉત્કૃષ્ટ સમર્પણ ભગવાન આદિનાથ પ્રત્યેનું અને એની નિષ્પૃહ ધર્મ ભાવના, એનાથી પ્રભાવિત થઈને હું તીર્થરક્ષક દેવ કવળ યક્ષ, એના પૂર્વજોએ દાટેલું મેં પ્રગટ કર્યું છે. પણ અત્યારે એને જીવન નિર્વાહનો પ્રશ્ન છે. આજે એના ઘરમાં ખાવાનું કઈ નથી, લેવાનું નથી. એકવાર એનું જીવન વ્યવસ્થિત થવા દો. આ એવો ભાગ્યશાળી આત્મા છે કે એ તો સતત સત્કાર્યો કરતો જ રહેશે, કરતો જ રહેશે, કરતો જ રહેશે. એક સાથે એનું બધો લાભ લેવાની જરૂર નથી. આપણો ઇતિહાસ 1000 વર્ષ પહેલાનો આ ઇતિહાસ આપણને ઘણી બધી પ્રેરણા આપી જાય છે. પ્રભુ ભક્તિ કોનું નામ, પરમાત્માની સાથે કેવું સમર્પણ આવ્યું હશે કે આમ્રભટ્ટ અને વાઘભટ્ટ વંશ રે કે ના રે, પ્રભુનું મંદિર થવું જોઈએ, ભાવના સાથે સમર્પણ કરે. 28 અને 30 વર્ષની ઉંમરે વર્ષો સુધીના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ ધારણ કરે. ભીમો કુલડીઓ પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણે અર્પણ કરે. એ શરણાગતિનો ભાવ કેવો હશે? જે કંઈ છે પ્રભુ આપની કૃપાથી છે, આપના ધર્મના પ્રભાવે છે. અને આ જીવનની અંદર પ્રભુ આપનો ધર્મ મળ્યો, ધર્મ શાસન મળ્યું, આપનું મંદિર મળ્યું.
આવા સત્કાર્ય કરવાની તકો મળી એ દેવગુરુના આશીર્વાદ છે. બસ જેટલું થાય એટલું કરી લઉં. જિંદગીનો ભરોસો નથી, કાલે હોઈશ કે નહીં હોઉં, પણ બીજું બધું ચાલ્યું જશે. કરેલું સત્કાર્ય, બાંધેલું ઉત્કૃષ્ટ પુણ્ય મારા આત્માની સાથે આવશે અને પુણ્યાનુબંધી પુણ્ય મને સતત પરમાત્માનો ભેટો કરાવતું રહેશે. અને એ પરમાત્માનો થયેલો ભેટો એક દિવસ મારા આત્માને પણ પરમાત્મા બનાવીને જ રહેશે. આત્મામાંથી પરમાત્મા થવું એ મારા જીવનનું લક્ષ્ય છે. અને એ માટે સ્વાત્માની જાગૃતિથી કેળવીને, જીવાત્માઓ પ્રત્યે મૈત્રી બાંધીને, સાધર્મિકો પ્રત્યેનો પ્રેમ કેળવીને, મહાત્માઓની ભક્તિ કરીને અને પરમાત્માના ચરણે જીવનનું સર્વસ્વ સમર્પણ કરીને બસ આજે મારું જીવન ધન્ય બની રહ્યું છે એવા ભાવ સાથે આ પ્રભુના ચરણે જો આપણે સમર્પણ કરીએ તો યાદ રાખજો, જીવનની નૌકા સંભાળનારો એ બેઠો છે. આપણે ચિંતા કરવાની જરૂર, આપણે કરી કરીને શું કરવાના? આપણી બુદ્ધિ કેટલી, આપણી શક્તિ કેટલી? આ દુનિયાના વિશાળ રંગમંચ ઉપર આપણું ક્યાંય કોઈ ઠેકાણું પડે એવું છે? પણ એની વચ્ચે આપણે આ જીવનની નૌકા સંભાળનાર જો કોઈ હોય તો કોણ છે? કોના થકી આજે આપણે આ સુખી છીએ? કોના થકી આજે આપણે આ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે? ભયંકર રોગોની અંદર ભયંકર માણસો મોત પામી જાય છે, એની વચ્ચે પણ આપણે સ્વસ્થ કેમ જીવી શકીએ છીએ? એ દેવગુરુના આશીર્વાદ છે, એમની કૃપા છે માટે. અને એટલે જ છેલ્લી એક બે પંક્તિ કહીને પૂરું કરું. એક કવિએ કીધું છે, કિસ્તિयां किनारे पे पहुंच जाती है. किस्ती એટલે નાવડી, હિન્દીમાં કિસ્તી એટલે નાવડી. કવિ કહે છે, કિસ્તિयां किनारे पे पहुंच जाती है, ना खुदा जिनका नहीं उनका खुदा होता है. ना खुदा, ना खुदा એટલે નાવિક, કિસ્તી એટલે નાવડી. किस्तियां किनारे पे पहुंच जाती है, ना खुदा जिसका नहीं उसका खुदा होता है. આ અનાથના નાથ, અશરણના શરણ એવા દેવાધિદેવ વિતરાગ પરમાત્મા આપણને મળ્યા છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એમના ચરણે સમર્પિત થઈ જઈએ. આપણું તન, મન, ધન, જીવન બધું પ્રભુ તારા નામ પર ન્યોછાવર, તારા કામ પર ન્યોછાવર, તને મારું સર્વસ્વ સમર્પણ, એ ભાવ કેળવીએ તો તમારું અને મારું, આપણા સૌનું આત્મકલ્યાણ થતા વાર નહીં લાગે. એન્ટવર્પનો જૈન સંઘ આવી સમર્પણની ભાવના કેળવે, વધુ ને વધુ ધર્મ ભાવનાઓમાં આગળ વધે અને એ દ્વારા છેવટે આત્મામાંથી પરમાત્મા ભાવને પામવાની ભૂમિકા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા સાથે આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ કરું છું. ઓમ શાંતિ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો વાયવ્યાણં, નમો વજ્જાણં, નમો લોએ સદ્વસાહુણં. એસો પંચનમુત્કારો સર્વપાવપણાસનો, મંગલાણં ચ સર્વેશિં પરમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પંડિતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા હરિહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પંડિતો ધમ્મો લોકોત્તમો. ચત્તારી શરણં પ્રવજ્જામિ, હરિયન્તે શરણં પ્રવજ્જામિ, સિદ્ધે શરણં પ્રવજ્જામિ, સાહુ શરણં પ્રવજ્જામિ, કેવલી પન્નત્તં ધમ્મં શરણં પ્રવજ્જામિ. મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભુ, મંગલં શૂલિભદ્રાભ્યા, જૈન ધર્મો સુમંગલમ. અંગૂઠે અમૃતવસે લબ્ધિકણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંછિત ફલદાતા. સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં, પ્રધાનં સર્વધર્માણાં, જય
शासनम जैनम जयते शासनम। बोलिए शंखेश्वर पार्श्वनाथ भगवान